अथाष्टमोऽध्यायः। श्रीशुक उवाच पीते करे वृषाङ्केण घृतास्ते वरदानवाः भवन्तुस्तरसा सिन्धुं हविर्तानि ततो भवत तामग्निहोत्री वृषयो जगृहुर्ब्रह्मवादिनः यज्ञस्य देवयानस्य मेध्याय हविषे नृप तत उच्चैश्रवा नाम हयो भूच्चन्द्र पाण्डुरः तस्मिन् बलिस्पृहां चक्रे नीलेन्द्र शिक्षया तत ऐरावतो नाम वारणेन्द्रो विनिर्गतः तन्दैश्चतुर्विश्वेतार्तेर्हरन् भगवतो महिं कौस्तुभाख्यमुपोद्रत्नं पद्मरागो महोदतेः तस्मिन् हरिस्पृहां चक्रे वक्षोऽलङ्करणे मणौ ततो भवत्पारिजातसुरलोकविभूषणं पूरयत्यर्थिनो योऽर्थैः शश्वद्भुवि यथा भवान् ततश्चाप्सरसो जात निष्ककण्ठः सुवाससः रमण्यस्वर्गिणां वल्गुकतिलीलावलोकनैः ततश्चाविर्भूत् साक्षात् श्रीरमा भगवत्परा रञ्जयन्ती दिशः कान्त्या विद्युत्सौमान्येन यथा तस्यां चक्रुस्पृहां सर्वे ससुरासुरमानवाः रूपोदार्यवयो वर्णमहिमा क्षिप्तचेतसः तस्या आसनमालिन्ये महेन्द्रो महदद्भुतं मूर्तिमत्यस्तरिश्रेष्ठा हेमकुम्भैर्जलं शुचि ताभिषेचनिका भूमिराहरत् सकलौषधीः गावः पञ्चपवित्राणि वसन्तो मधुमाधवौ ऋषयः कल्पयान् चक्रुरभिषेकं यथाविधि जगुर्भद्राणि गन्धर्वा नट्यश्च नर्दुर्जगुः मेघामृदङ्गपणवमुरचानकगोमुखान् व्यनादयन् शङ्खवेणुवीणास्तमुरनिस्वनान् ततोऽपि शिशिचोर्देवीं श्रियं पद्मकरां सतीं दिवि वाक्पूर्णकलशैः सूक्तवाक्ये विजयरितैः समुद्रः पीतकौशयकाशसि समुपाहरत वरुणस्रजं वैजयन्तीं मधुना मत्तषट्पदां भूषणानि विचित्राणि विश्वकर्मा प्रजापतिः हारं सरस्वती पद्ममजो नागाश्च कुण्डले ओम। 8મા અધ્યાયમાં હવે સમુદ્રમાંથી અમૃત પ્રકટ થાય છે તેની અને ભગવાન મોહિની અવતાર ધારણ કરે છે એની કથા કહેવામાં આવશે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે આ પ્રકારે જ્યારે શંકર ભગવાને વિષ પી લીધો ત્યારે પછી દેવતાઓ અને અસુરોને બહુ પ્રસન્નતા થઈ ગયેલો એના ઉત્સાહથી કેવા મહાદેવાજીદેવ મફત કહેવાય છે। શંકર ભગવાન મહાદેવ કહેવાય છે, બોલો કોઈ બીજા કહેવાય છે? મહાદેવ કહેવાય છે, દેવાજીદેવ કહેવાય છે। શેને માટે? ઝેર પીધું એટલે તો કહેવાય છે। લોકોના કલ્યાણ માટે જ્યારે પણ પીવા તૈયાર હોય ત્યારે મોટા માણસ થવાય કેમ થવાય છે। પછી નવા ઉત્સાહથી સમુદ્ર મંથન કરવા લાગ્યા ત્યારે સૌથી પહેલા સમુદ્રમાંથી કામધેનુ પ્રગટ થયું। અગ્નિહોત્રની સામગ્રી ઉત્પન્ન કરનારી હતી। આથી બ્રહ્મલોક સુધી પહોંચાડનાર યજ્ઞના માટે ઉપયોગી પવિત્ર ઘી દૂધ વગેરે પ્રાપ્ત કરવા માટે બ્રહ્માદિ ઋષિઓ એનું ગ્રહણ કરી લીધું। આ પછી ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો નીકળ્યો। એ ચંદ્રમા સમાન શ્વેત વર્ણનો હતો। બલિએ તે લેવાની ઈચ્છા પ્રગટ કરી। ઇન્દ્ર ઈચ્છા ના કરી કારણ કે ભગવાને શીખવી રાખેલું બધાને આપી જ દેજો, તમે કશો લેશો આપણે અમૃત જોઈએ છે ને। એટલે આપણે જે મુખ્ય જોઈતું હોય એનું ધ્યાન રાખીને નાની નાની વસ્તુઓ જતી કરવી જોઈએ। નાની વસ્તુ પડી જઈએ તો મોટી વસ્તુ રહી જાય, બરાબર? એવી કથા મહાત્માઓ કહેતા હોય છે કે એક રાજાને ત્યાં એક મહાત્મા આવ્યા। એકવાર મહાત્માના દર્શન કર્યા બધાએ। રાજા બહુ ખુશ થઈ ગયો। રાજા કહે છે કે ગુરુજી આપના દર્શન બધા મારી પ્રજાને થયું કરો ને, આપ એટલા ઉદાર છો, એટલા મહાન છો, બધા લાભ મળે આપણા દર્શનનો। રાજા ગુરુજી કહે છે ઠીક છે, આજ પછી જે પૂનમ આવશે એ પૂનમના દિવસે આ ગામની બહાર એક જગ્યાએ રાજાનો પેલું ફાર્મ હાઉસ જે હોય ને, બીજું ગામ પેલું શું કહેવાય, એટલે એકાંતમાં બીજી એમનો મહેલ હતો, કોટિયાની મહેલ હતો રાજાનો। તો કહે છે કે એ મહેલમાં હું મળીશ સાંજે 6 વાગે, એટલે તો અત્યારે જાહેર કરાવી દે। આખો દિવસ મળીશ, ચાલો ને આખો દિવસ, સવારથી માંડીને સાંજ સુધી હું સૂર્યચંદ્ર ઉગતા સુધી મળ્યા કરીશ, તો અત્યારથી જાહેર કરાવી દે। આખા ગામમાં ઢંઢેરો પીટવામાં આવ્યો કે પૂનમના દિવસે આખો દિવસ ગુરુજી પેલા શહેરની બહારના મહેલમાં મળશે, બધા લોકોને નિમંત્રણ છે, બધાની ઈચ્છા પૂરી થશે, બધા દર્શન કરી શકશે। લોકો તો બહુ હોંશે હોંશે તૈયાર થઈ ગયા। રાજાના ગુરુજી એટલે શું? ઢંઢેરો પીટાયો એટલે સવારના બધા આગલા દિવસે સવારના 6 થી ખુલી જશે દરવાજા। એટલે આગલા દિવસના જઈને લોકો રાત્રે લાઈનમાં લાગી ગયા। હા, કે વહેલી સવાર પર્સન ઘૂસી જઈશું, પહેલા ગુરુજી પાસે પહોંચી જઈશું। જેવા અંદર ગયા દરવાજો ખોલ્યો અને દોડ્યા અંદર
તો સુંદર સુગંધ આવવા મળી રસોઈની. એટલે ચારે બાજુ જાત જાતના સ્ટોલ, દુકાનો, જ્યાં પેલું શું લાગે છે, મેળો, આનંદ મેળો, તો બધા ખાવાની દુકાનો હોય ને જાત જાતની, સરસ મજાની દુકાનો, સુંદર સુગંધ આવે એટલે તમારે જતા પહેલા એ જ બેસી જાય નાકની અંદર. એટલે પછી બધાને સુગંધ આવીને પાસે ગયા કે આ શું છે, પેલું શું છે, કયા ભાવ, બધું મફત. બોલો, જે ખાવું હોય તે ખાવાનું, જેટલું ખાવું એટલું ખાવાનું, બધું વગર પૈસે ખાવાનું. પછી છોડાય લાગી ગયા બધા ખાવાની અંદર. એટલે 2 પેટ કરીને 5-15 પેટ કરીને ખાઈ લો, પછી ક્યાં મળવાનું છે. કારણ કે આખો દાડો પછી ફરવાનું બગીચાની અંદર. નિરાંત એમણે બધાએ ખાધું. એટલે મોટા ભાગના લોકો તો ખાવામાં લાગી ગયા અને ખાઈને પછી ઊંઘે, પેટ ભરીને ખાઈ એટલે ક્યાં જાય. પછી કુટજે આખો દાડો પડ્યો છે ને ભરીને જઈશું, થોડા આરામ કરી લઈએ. થોડાક લોકો હતા એમણે ખાધું ના ખાધું ને આગળ ચાલ્યા. કેટલાક તો ના ખાઈને પણ આગળ ચાલ્યા કે ભાઈ આપણે આને વટ નથી આવે. એટલે આગળ નીકળ્યા. થોડા આગળ ગયા તો ત્યાં બધી મનોરંજનના સાધનો, એટલે ફિલ્મ જોવાની હોય, કઠપુતળીનો ખેલ ચાલતો હોય. બીજું લોકોને જે મનોરંજન શું આપે મને ખબર નથી, પણ અને સ્ત્રીઓને એવું પણ હશે, કદાચ ક્લબો હશે. આ બધી વસ્તુઓ મળી ગઈ એટલે લોકો ખુશ થઈ ગયા. એટલે મોટા મન લાગે છે 90% તો પહેલામાં જ અટકી ગયા. 10% આગળ ચાલ્યા, એમાંના 8% એ પાછા મનોરંજનમાં લાગી ગયા. થોડાક ત્યાંથી આગળ ચાલે, થોડા એટલે પેલા 2% બચ્યા, બસ આગળ ચાલ્યા. જરાક આગળ ગયા તો ત્યાં સંશોધનના સુંદર સાધનો અને રિસર્ચની વ્યવસ્થાઓ, પછી સરસ વિડીયો ગેમ્સ હોય, પ્રતિષ્ઠા મળે, સત્તા મળે, આવી બધી વસ્તુઓ હોય. પછી આકાશ દર્શન હોય, આવું જાત જાતનું જોવાનું બધું હતું, સાયન્ટિફિક વસ્તુઓ. અને કેટલાક સંગીતકારો હોય, કેટલાક ચિત્રકારો બધા શીખવતા હોય પાછા. બાકીના 2% હતા, એ 2%માં 100% એટલે કે 2% બધા જ ત્યાં રોકાઈ ગયા. સાંજે 6 વાગી ગયા અને મહારાજ રાહ જુએ કે ભાઈ કોઈ આવે કે દર્શન કરવા માટે. રાજાને પૂછે કે ભાઈ હવે શું કરીએ, કેટલી વાર રાહ જોઈશું આપણે. ત્યાં કહે છે પેલો એક દોડતો દોડતા આવે છે ખરો મહારાજ. આ બધામાંથી નીકળીને એક માણસ આવી શક્યો જે મહારાજના દર્શન કરવા પહોંચ્યો. બાકીના બધા જ લોકો નાના મોટામાં ખોવાઈ ગયા. બધા માટે બધું ખુલ્લું જ હતું. એવું નથી હતું કે રાજા કે ગુરુજી કોઈનો પક્ષપાત કરતા હોય કે આને હું જ્ઞાન આપીશ, નાને નહીં આપું. પણ એ શું કરે, એટલે પેલાને એમાંથી ઊંચો આવે ત્યારે કરે ને. એટલે બધા નાની નાની વસ્તુઓમાં એટલા બધા ખોવાઈ જતા હોઈએ છીએ. તે મોટી વસ્તુની સૂઝ પડ્યા પછીની વાત, ના પડ્યા તો પ્રશ્ન જ નથી આવતો. મોટી વસ્તુ મેળવવા જન્મ્યા છીએ એવું ના સમજ પડ્યો હોય તો એને માટે તો ચિંતા જ નથી. પણ એવી સમજ પડ્યા પછી પણ અહીં કંઈક આમ મળે છે, ત્યાં પેલું મળે છે, સમજ નથી પડતી શું શું મન થઈ જતું હોય છે. પણ એવું થઈ જાય છે. ભગવાને શીખવી રાખેલું. હા, ઇન્દ્રને તો ગમે તે વસ્તુ એ કશી માગશો નહીં. એ પેલો કે ઐરાવત ઉચ્ચઈ સવા જોઈએ છે, લઈ જા, આપી દીધો. એ કોણ લઈ ગયો? બલી રહી ગયો. એ પછી ઐરાવતના તો શ્રેષ્ઠ હાથી નીકળ્યો. એ ઇન્દ્રની પાસે ગયો. એને મોટા મોટા 4 દાંત હતા. હાથીને 4 દાંત હતા. એક જ દાંત એને, હાથીને શું હોય છે, એક નાનો તૂટેલો દાંત હોય છે, એટલું જ હોય ને. 2 હોય, બધે એક મોટો હોય, એક નાનો હોય, એક તૂટેલો. આ તો 4 દાંત વાળો છે. જે ઉજ્જવળ વર્ણ કૈલાસની શોભાને પણ માત કરતો હતો એટલો સરસ સફેદ હતા દાંત એના. પછી કૌસ્તુભ નામનો પદ્મરાગ મણિ સમુદ્રમાંથી નીકળ્યો. આ મણિને પોતાના હૃદય પર ધારણ કરવાને માટે અજીત ભગવાને પોતે લેવાની ઈચ્છા કરી. વાત એવી છે, સમુદ્ર મંથનનો મહિમા વધારવાને માટે ભગવાને ચૂપચાપ પોતાનો મણિ, કારણ કે તો પહેરેલો છે ને હંમેશા, કૌસ્તુભ મણિ ભગવાનની છાતી પર હોય જ, તો સમુદ્રમાંથી નીકળ્યો કેવી રીતે? તો કહે છે કે ભગવાનની છાનામાં આના ચૂપચાપ કોઈ જાણે નહીં એવી રીતે શેરવીને મોકલી દીધો સમુદ્રની અંદર. પછી ખબર ના પડી કે પિત્તાંબરથી ગળું ઢાંકી રાખ્યું હતું, એટલે કોઈને ખબર ના પડી. પછી મંથનમાંથી નીકળ્યો ને તો જાતે જ જઈને એ મણિ ભગવાનના ગળામાં લાગી ગયો. કોઈ તમારું નુકસાન કરે, કડવું કહે તો ગળામાં રાખો, જીભથી મેળ. અચ્છા, એ નથી આવતું. ઓકે, આગળ નહોતું. એ ભગવાન પાસે મણિ પહોંચી ગયો. પરીક્ષિત, આ પછી સ્વર્ગની શોભા વધારનાર કલ્પવૃક્ષ નીકળ્યો. એ યાચકોની
ઈચ્છાઓ એમની ઈચ્છિત વસ્તુ આપીને પૂરી કરનારું હતું. જેમ પૃથ્વી પર તમે બધાની ઈચ્છા પૂરી કરો છો એવી રીતે જે કલ્પવૃક્ષ દેવતાઓ લઈ ગયા. આ પછી આ વચ્ચે જો આ ચિત્ર ત્યાં હતું, જો શિવજી બસ વિશ્વાન કરે છે અને જે કચ્છપ ભગવાન છે, ઉપર પણ જો ભગવાન છે, બરાબર, ઉપર પણ છે એ ભગવાન છે, સમુદ્ર પર્વતને દબાવી રહ્યા છે, મંદરાચળમાં પ્રવેશ કરે છે, એ જે કચ્છપ છે શિવજી વિશ્વાન કરે છે, આ બાજુ દેવતાઓ છે, આ બાજુ અસુરો છે, આ સ્વર્ગમાંથી બધા જુએ છે એવું છે. આ સમુદ્ર મંથનનું ચિત્ર છે. આ લક્ષ્મીજી છે, મોહિની. હા, ધન્વંતરી ભગવાન કુંભ છે. તો અમૃતના ધન્વંતરી ભગવાન નીકળ્યા હતા. આ પછી અપ્સરાઓ પ્રગટ થઈ. એ સુંદર વસ્ત્રોમાં સુસજ્જિત અને ગળામાં સોનાના હાર પહેરેલી હતી. એ પોતાની મનોહર ચાલ અને વિલાસભરી ચિતવનથી દેવતાઓને સુખ પહોંચાડતી હતી. આ પછી શોભાની મૂર્તિ સ્વયં ભગવતી લક્ષ્મી દેવી પ્રગટ થયા. એ ભગવતી નિત્ય શક્તિ છે. એમને વીજળીના સમાન ચમકતી છટાથી દિશાઓ ઝગમગી ઉઠી. તો અહીં લખ્યું છે કે આજે 8મો શ્લોક છે. તતશ્ચાવિર્ભૂત સાક્ષાત શ્રી રમા ભગવત્પર રંજયંતી દિશઃ કાંત્યા વિદ્યુત સૌદામન્યથ. આ જે શ્લોક છે તે ઘરમાં અખંડ લક્ષ્મીની સ્થાપના માટે આ મંત્રનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરવામાં આવતું હોય છે. આ જે 8મો મંત્ર છે એનો 888 છે. 8મા સ્કંદનો 8મા અધ્યાયનો 8મો મંત્ર છે. એનો ઘરમાં લક્ષ્મીજીની અખંડ સ્થાપનાને માટે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવામાં આવતું હોય છે. લક્ષ્મીદેવી પ્રગટ થયા. શ્રી લક્ષ્મી માત કી જય. એ ભગવાનની નિત્ય શક્તિ છે. તેમણે વીજળી સમાન ચમકતી છટાથી દિશાઓ ઝગમગી ઉઠી. એનું સૌંદર્ય, ઔદાર્ય, યૌવન, રૂપ, રંગ અને મહિમાથી બધાનું ચિત્ત ખેંચાઈ ગયું. દેવતા, અસુરો, મનુષ્ય બધા ઈચ્છવા લાગ્યા કે આ આપણને મળી જાય, મજા પડી જાય. સ્વયં ઇન્દ્ર પોતે પોતાના હાથોથી એમને બેસવા માટે સુંદર આસન લઈ આવે. ઇન્દ્ર કેટલો આવો બેસો આસન જરાક જો આઘા થઈ જાય તટસ્થ તો બધું જોવા જેવું હોય છે કે કોણ આવે ત્યારે કોણ સ્વાગત કરે છે, કોણ એને બેસાડે છે. બધી વસ્તુની પાછળ અંદર હિડન એજન્ડા દેખાઈ જાવે. એજન્ડા ના હોય પણ અંદરની પેલી નાનકડી જસ્ટ નાની નાની ઈચ્છાઓ. શ્રેષ્ઠ હૃદય મૂર્તિમાન થઈને અભિષેક માટે સોનાના કડામાં ભરી ભરીને પવિત્ર જળ લઈ આવ્યા. પૃથ્વીએ અભિષેકની યોગ્ય બધી ઔષધિઓ આપી. ગાવે પંચગવ્ય અને વસંત ઋતુએ ચૈત્ર વૈશાખમાં થનાર બધા ફળો ફુલાવીને ઉપસ્થિત કરી આપ્યા. આ સામગ્રીઓથી ઋષિએ વિધિપૂર્વક એમનો અભિષેક સંપન્ન કર્યો. ગંધર્વોએ મંગળમય સંગીતને તાન છેડી નર્તકીઓ નાચી નાચીને ગાન કરવા લાગી. વાદળો સદેહ થઈને મૃદંગ, ડમરુ, ઢોલ, નગાર, નરસિંગ, શંખ, વેણુ અને વીણા બહુ જોર જોરથી વગાડવા લાગ્યા. ત્યારે ભગવતી લક્ષ્મી દેવી હાથમાં કમળ લઈને સિંહાસન પર વિરાજમાન થઈ ગયા. દિગ્ગજોએ જળથી ભરેલા કળશો તેમને સ્નાન કરાવ્યું. એ સમયે બ્રાહ્મણો વેદ મંત્રોના પાઠ કરી રહ્યા હતા. વેદ મંત્રોનો જ પાઠ કર્યો છે. થોડા બોલી દઈએ પછી આપણે શ્લોકો પણ બોલીશું. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણરજતસ્રજામ ચંદ્રામ હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મહાવહ તામ મહાવહ જાતવેદો લક્ષ્મી મનપગામિની યસ્યામ હિરણ્યં વિન્દેયં કામશ્વં પુરુષાનહં અશ્વપૂર્વામૃતમત્યાં હસ્તિનાદ પ્રબોધિનીં શ્રિયં દેવીમુપહ્વયે શ્રીર્મા દેવીર્જુષતામ કામસોસ્મિતામ હિરણ્યપ્રાકારામાર્દ્રાં તૃપ્તાં તર્પયન્તીં પદ્મે સ્થિતાં પદ્મવર્ણાં તામિહોપહ્વયે શ્રિયં ચંદ્રાં પ્રભાસા યશસા જ્વલન્તીં શ્રિયં લોકે દેવજુષ્ટામુદારાં તાં પદ્મિનીમેં શરણમહં પ્રપદ્ये અલક્ષ્મીર્મે નશ્યતાં તાં વૃણે આદિત્યવર્ણે તપસોતિ જાતો વનસ્પતિસ્તવ વૃક્ષોऽથ બિલ્વઃ
तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतु मां देव सकः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृत्तिं ददातु मे क्षुत्पिपासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुतु मे गृहात् कन्तद्वारान् दुरादर्शान् नित्यपुष्टां करीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपक्वये श्रियम् मनसः काममाकूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीशयतां यशः कर्दमेन प्रजाभूत मयि सम्भव कर्दम श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निच देवी मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रायः कर्णी यष्टिं पिङ्गळां पद्ममालिनीं हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहं पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदळायताक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले पादपद्मं मयि सन्निधत्स्व श्रीजातश्रिय निर्याय श्रियं वयो जनितृभ्यो दधातु श्रियं वसानामृतत्वमायं भजति सद्यः सविता विदध्युन श्रिय एवैनं तच्छ्रिया मा दधाति सन्ततं वृषा वषट्कृत्यं सन्ततं सन्देयते प्रजया पशुभिः य एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविधाच्छोपमानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ॐ शान्ति शान्ति शान्तिः कनकधारा स्तोत्रमांथी આપણે હા પુસ્તકમાં પણ છે અને બધાને ના હોય તો કૃષ્ણ તીર્થ ગ્રુપ ઉપર મૂક્યો છે એમાં તમે જોઈ શકો મોબાઈલમાં કૃષ્ણ તીર્થ ઉપર 5 શ્લોકો મૂકેલા છે એ જોઈ શકાય પુસ્તકમાં 114 પાનું છે પુસ્તકમાં પહેલો ને બીજો શ્લોક અને પછી 11, 12 ને 13 5 શ્લોકો બોલીશું આપણે अंगं हरेः पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः मुक्ता मुहुर्विदधति वदने मुरारेः प्रेमत्रपा प्रणिहितानि गतागतानि मालादृशोर्वधुकरीव महोत्पलेयां सा मे श्रियं दिशतु सागरसम्भवायाः श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नालीकनिभाननायै
नमोऽस्तु दुग्धोदधिजन्मभूत्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदानविभवानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुरिताहरणोद्यतानि मामेव मातरनिशं कलयन्तु मान्ये श्री लक्ष्मी मात की સમુદ્ર અંતિમ અચ્છા સમુદ્રના પીળા રેશમી વસ્ત્ર સમુદ્રએ પીળા રેશમી વસ્ત્ર એને પહેરવા માટે આપે. સમુદ્રની કન્યા થઈ સમુદ્રમાંથી જન્મી એટલે વરુણે એ વજંતી માળા સમર્પિત કરી જેના મધુમય સુગંધથી ભમરા મતવારા થઈ રહ્યા હતા. પ્રજાપતિ વિશ્વકર્માએ ભાંતિ અનેક પ્રકારના અલંકારો સરસ્વતીએ મોતીઓના હાર બ્રહ્માજીએ કમળ અને નાગોએ બે કુંડળ સમર્પિત કર્યા. 17મા શ્લોકથી વાંચીએ. તતઃ કૃતસ્ત્વજયનોત્પલસ્રજં નદ્દદ્વિરેફાં પરિગૃહ્ય પાણિના ચચાલવક્त्रं સુકપોલકુण्डलं સપ્રીડહાસં દદતિ સુશોભनं स्तनद्वयं चातिकृशोदरी समं निरन्तरं चन्दनकुङ्कुमोक्षितं ततस्ततो नो प्रबलभुषिञ्चितैः विसर्पति हेमलदेव सागपौ विलोकयन्ति निरवद्यमात्मनः पदं ध्रुवं चार्यविचारसद्गुणं गन्धर्वयक्षासुरचित्तचारणं त्रैविष्टपेयादिषु नान्वविन्दत नूनं तपो यश्च न मन्युनिर्जयः क्वचित्तच्च न सङ्गवर्जितं कश्चिन् महास्तश्च न कामनिर्जयः स ईश्वरं किं परतोऽप्यपाश्रयः धर्मः क्वचित्तत्र न भूतसौहृदं त्यागः क्वचित्तत्र न मुक्तिकारणं वीर्यं न पुंसोऽस्त्यज वेग निष्कृतं न हि द्वितीयो गुणसङ्गवर्जितः क्वचिच्चिरायुर्न हि शीलमङ्गलं क्वचित्तदप्यस्ति न वेद्यमायुषः यत्रोभयं कुत्र च सोऽप्यमङ्गलः सुमङ्गलं कश्चन काङ्क्षते इमाम् एवं विमृश्याव्यभिचारि सद्गुणैः वरं निजैकाश्रयता गुणाश्रयं बभ्रेवरं सर्वगुणैरपेक्षितं रमामुकुन्दं निरपेक्षमीप्सितम्. 24માં પણ તસ્યામ 23 રાખીએ પછી વાંચીશું. આ પછી લક્ષ્મીજી બ્રાહ્મણો પાસે સ્વધ્યાય પાઠ કરી ચૂક્યા ત્યારે પોતાના હાથોમાં કમળની માળા લઈને સર્વગુણ સંપન્ન પુરુષના ગળામાં નાખવા માટે ચાલે. હાથમાં માળા લઈને નીકળ્યા સ્વયંવર માટે. હવે કોને પહેરાવું? બંને બાજુ જોતા જોતા કહે છે કે સમુદ્ર મંથન વખતે લક્ષ્મીજી નારાયણને પૂછે છે કે લગ્નની વર્ષગાંઠ ક્યારે મનાવીએ? એવું મારી સખીઓ પૂછે છે કે આપણું એને શું કહો છો તમે લોકો? મેરેજ એનિવર્સરી. તો લક્ષ્મીજી કે આપણે મેરેજ, મારી બધી બહેનપણીઓ પૂછે છે મેરેજ એનિવર્સરી ક્યારે આવવાની છે. એટલે નારાયણ કે છે આજે સારો પ્રસંગ છે, સમુદ્ર કન્યાદાન કરે. તમે હવેથી નીકળો એકવાર, સમુદ્ર કન્યાદાન કરે અને પછી લોકો લગ્નોત્સવ પણ જોઈ શકશે. બધા હવે ભેગા થયેલા જ છે, આપણે તો ખર્ચો કરવો નહીં પડે. બધો ઓડિયન્સ તૈયાર છે, દેવતાઓ બધા તાળીઓ પાડવા સરસ સરસ સુગંધી બધી પ્રસરાવવા માટે. તો સમુદ્રમાંથી પ્રગટ થાઓ તમે, સમુદ્ર તમારું કન્યાદાન કરે, હું તમારો સ્વીકાર કરીશ. તે લોકોએ મેરેજ એનિવર્સરી મનાવવા માટે આ કાર્યક્રમ રાખ્યો હતો. હાથમાં લઈને નીકળ્યા લક્ષ્મીજી. માળાની આસપાસ એની સુગંધથી મતવાલા થઈને ભમરાઓ ગુંજારો કરતા હતા. એ સમયે લક્ષ્મીજીના મુખની શોભા વર્ણિય થઈ રહી હતી. સુંદર કપોલો પર કુંડળ લટકતા હતા. લક્ષ્મીજી કંઈક લજ્જા સાથે મંદ મંદ સ્મિત કરી રહ્યા હતા. એમની કમર પાતળી હતી, બંને સ્તન એકદમ સટેલા અને સુંદર હતા. એના પર ચંદન અને કેસરનો લેપ કરેલો હતો. જ્યારે તે આમ તેમ ચાલતા ત્યારે એમના પગમાંથી ઝાંઝરનો મધુર ઝણકાર નીકળતો હતો. એવું જણાતો હતો જાણે કોઈ સોનાની લતા. અરે વાહ! સોનાની બેલ, સોનેરી નહીં સોનાની વેલ પોતે આમ તેમ ફરવા નીકળી રહી છે. એ ચાહતી હતી એ મને કોઈ નિર્દોષ અને સમસ્ત ઉત્તમ ગુણથી યુક્ત
અવિનાશી પુરુષ મળે તો એને મારો આશ્રય બનાવું, એનો પસંદ કરું, અને નિર્દોષ દોષ વગરનો અને બધા ગુણો હોવા જોઈએ. પણ ગંધર્વ, યક્ષ, અસુર, સિદ્ધ, ચારણ, દેવતા બધામાં ક્યાંય એવો પુરુષ ના મળ્યો. એ મનમાં ને મનમાં વિચારે છે, કોઈ તપસ્વી તો છે પણ ક્રોધ પર વિજય પ્રાપ્ત નથી કર્યો, જેમ કે દુર્વાસા. કેટલાકમાં જ્ઞાન તો છે પણ જો એવા અનાસક્ત નથી, જેમ કે શુક્ર, ગુરુ જેવા. કેટલાક કહે છે કે કેટલાક લોકો છે બહુ મહાન મહત્વશાળી, સમદર્શી અને સુંદર, પણ એ કામને જીતી શક્યા નથી, બ્રહ્મા અને ચંદ્ર જેવા. કેટલાક લોકોમાં ઐશ્વર્ય બહુ છે, પણ ઐશ્વર્ય શું કરવાનું, જે એમણે બીજાઓને આશ્રય લેવો પડતો હોય તો. કેટલાકમાં ધર્માચરણ છે પણ પ્રાણીઓ પ્રત્યે એ પ્રેમનો પૂરો વર્તાવ નથી કરતા, પરશુરામ જેવા. કે ત્યાગ છે કેટલાકમાં, પણ કેવળ ત્યાગ મુક્તિનું કારણ નથી. કેટલાક લોકોમાં વીરતા છે, કાર્તવીર્ય જેવા, અવશ્ય વીર છે પણ કાળના પંજાથી બહાર નથી, અવશ્ય. કેટલાક મહાત્માઓમાં વિષયાસક્તિ નથી, પણ એ તો નિરંતર અદ્વૈત સમાધિમાં તલ્લીન રહે છે, એને શું કરવાના. કેટલાક ઋષિઓનું આયુષ્ય બહુ લાંબુ છે, માર્કંડેય જેવા, પણ એમનો શીલ મંગળ મારે યોગ્ય નથી. કેટલાકમાં શીલ મંગળ પણ છે, પણ એમનું આયુષ્યનું ઠેકાણું નથી, અવશ્ય છે. કેટલાકમાં બંને વાતો છે કે શીલ પણ મંગળ છે અને આયુષ્ય લાંબુ છે, પરંતુ એ અમંગળ વેશમાં રહે છે. પેલા શંકર જેવા વેશ અમંગળ છે, બધું છે, પણ क्या करे, अब तो एक रह गए हमारे भगवान विष्णु, उनमें सभी मंगलमय गुण नित्य निवास करते हैं, परंतु वे मुझे चाहते ही नहीं है, करे तो करे क्या. આ બધા રાજ બસ અહીંયા પહેરાવે તું તો નકામસ, તું પહેલો છે. નારાયણ સામે જોતા નથી, અને લક્ષ્મીજી વિચારે છે હું તો ત્યાં જ જઈશ, કે નારાયણમાં કોઈ દોષ નથી અને ગુણ જ ગુણ છે. હા, બસંતી પ્રેમણી ગુણાહાન તો વસ્તુની, ગુણો પ્રેમમાં વસે છે, વસ્તુમાં નથી વસતા. બધાને સીધી ભાઈ સીધકા વાળા બધાને પોતપોતાનું સરસ જ લાગે, જ્યાં પ્રેમ થઈ જાય ત્યાં સારું જ લાગવા માંડે. એટલે લક્ષ્મીજીને પ્રેમ નારાયણ જોડે. સતીને પૂછો કે નારાયણ જોઈએ છે, કોઈ નો બે. સતી કહે છે કે જન્મ કુંવારી રહીશ, પણ શિવજી સિવાય કોઈ નહીં વરું. અને લક્ષ્મીજીને પૂછો કે શિવજી જોઈએ છે, જરાય નહીં ને, આ મંગળ વેશ વાળા મારે શું કરવા છે. બસંતી પ્રેમણી ગુણા, હા, ન તો વસ્તુ નહીં. અને છેવટે આ વિચાર કરીને એમણે નારાયણ ભગવાનને પોતાની વરમાળા પહેરાવી દીધી. આ પ્રકારે સોચ વિચાર કરીને અંતમાં શ્રી લક્ષ્મીજીએ પોતાના ચિર અભિષ્ટ ભગવાનને જ વરના રૂપમાં પ્રસન્ન કર્યા, કારણ કે એમનામાં સમસ્ત સદગુણો નિત્ય નિવાસ કરે છે. પ્રાકૃત ગુણો એમને સ્પર્શ નથી કરી શકતા, અને અણિમા વગેરે સમસ્ત ગુણો એમને ચાહે છે, પણ એ કોઈની અપેક્ષા નથી કરતા. વાસ્તવમાં લક્ષ્મીજીના એકમાત્ર આશ્રય ભગવાન જ છે. આથી એમણે એમને જ વરણ કર્યા. શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ.
लक्ष्मी नारायण 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 श्री लक्ष्मी नारायण भगवान की जय। 24मा શ્લોકથી વાંચવાનું છે આપણે. तस्यां सदेश उशतीं नवकञ्जमालां माद्यन्मधुव्रतवरोधगिरोपघुष्टां तस्थौ निधाय निकटे तदुरस्वधामं सव्रीडहासविकसन्नयनेन यातां तस्याश्रियस्त्रिजगतो जनको जनन्याः वक्षो निवासमकरोत्परमं विभूतेः श्रीस्वां प्रजास्तवरुणेन निरीक्षणेन यत्र स्थितैतयतसाधिपतिं त्रिलोकान् शङ्खतुर्यमृदङ्गानां वादित्राणां पृथुस्वनः देवानुगानां शस्त्रीणां नृत्यतां कायतामभूत् ब्रह्मरुद्रादिरो मुख्या सर्वे विश्वसृजो विभुम् ईडे तथैर्मन्त्रैस्तल्लिङ्गैः पुष्पवर्षिणः श्रिया विलोकिता देवा शीलागुणसम्पन्ना लेपिले निर्वृतिं परां निस्सत्त्वालोलुपा राजन् निरुद्योगागतत्रपाः यदा चोपेक्षिता लक्ष्म्यां बभूवुर्दैत्यदानवाः अथासीर्मारुणी देवी कन्या कमललोचना असुरागृहस्तां वै हरेरनुमतेन ते अथो दधेर्मध्यमानान् काश्यपैरमृतार्तिभिः उदतिष्ठन् महाराज पुरुषः परमाद्भुतः दीर्घपीवरदोर्दण्डः कम्बुग्रीवोरुणीक्षणः श्यामलस्तरुणस्रग्वी सर्वाभरणभूषितः पीतवासा महोरस्वः समृष्टमणिकुण्डलः स्निग्धकुञ्चितकेशान्तः सुभगसिंहविक्रमः अमृतापूर्णकलशं बिभ्रद्वलयभूषितः स वै भगवतः साक्षात् विष्णोरंशांशसम्भवः धन्वन्तरिधिख्यात आयुर्वेददृग्युज्यभाग तमालोक्यासुराः सर्वे कलशं चामृतामृतं लिप्सन्तः सर्ववस्तूनि कलशं तरसाहरन् नियमानि सुरचितस्मिन् कलशे मृतभाजने विषण्णमनसो देवा हरिं शरणमाययुः इति तद्दैन्यमालोक्य भगवान् नृत्यकामवृतः मा किञ्चिदमितोऽर्थं वस्सादयिष्ये स्वमायया मितः कलिनभूतेषां ददते कर्षचेतसाम् अहं पूर्वं न त्वं दत्तमिति प्रभो देवास्त्वं भागमर्हन्ति ये तुल्याया सहेतवः सत्रयागैवैस्तस्मिन् एष धर्मः सनातनः इति स्वां प्रत्यशेतन्वै दैत्येया जातमत्सराः दुर्बला प्रबलान् राजन् गृहीतकलशान् मुहुः एतस्मिन्नन्तरे विष्णुः सर्वोपायमितीश्वरः
योषिद्रोपमनिर्दिष्टं तथा परमाद्भुतं प्रेक्षणीयोन्पदश्यामं सर्वावयवसुन्दरं समानवर्णाभरणं सुखपल्लोन्नसाननम् अवयौवननिर्वृत्तस्तनभारकुशोदरं मोदानुरक्तानि झङ्कारोद्विग्नलोचनं बिभ्रत्स्वकेशभारेण मालामुत्फुल्लमल्लिकां सुग्रीवकण्ठाभरणं सुभुजाङ्कदभूषितं विरजाम्बरसंवेतनितं बद्वीपशोभया कान्त्या प्रविलसद्वल्मुच्चलच्चरणनोपुरं सप्रीडस्मितविक्षिप्तभ्रूविलासावलोकनैः दैत्ययोतपचेतस्सु कामुद्दीपयन्मुहुः। લક્ષ્મીજીએ ભગવાનના ગળામાં નવીન કમળોની સુંદર માળા પહેરાવી દીધી, જેની તારી તરફ ઝુંડના ઝુંડ મતવારા ભમરાઓ ગુંજારો કરી રહ્યા હતા. આ પછી લજ્જાપૂર્ણ સ્મિત અને પ્રેમપૂર્ણ ચિતવનથી પોતાના નિવાસ સ્થાન ભગવાનના વક્ષસ્થળને જોતા એ એમની પાસે ઉભા રહી ગયા. ભગવાન કહે છે, દેવી, મારા સૌંદર્યથી ડરશો નહીં. જે મને જોશે મારી સાથે વિવાહ કરી લેશે અને તમારા અનેક સંબંધીઓ. ભગવાન એટલા સુંદર છે ને, એટલે જે કન્યાની નજર પર રૂકમણી ભગવાનના આમ સાંભળશે કે સરસ છે, નક્કી કરી લેશે કે રૂકમણી મારા ભગવાન તો એ જ મારા પતિ છે. ભગવાનના ગુણોને જે સાંભળશે એ ઈચ્છા કરશે કે એને હું પતિ તરીકે પ્રાપ્ત કરું. હવે લક્ષ્મીની ચિંતા તો થાય જ ને કે આવા સુંદર પરણિતો છું, પણ જેટલા આવશે બધા ભેગા થઈ જાય, બધા લગ્ન એમની જોડે જ કરશે. એટલે શું કરીશું કે સપત્નીઓ બહુ થઈ જશે, એ ચિંતા ના કરશે. આવો મારા વક્ષસ્થળ પર તમે બેસો, એટલે તમારી અનુમતિ વગર બીજા કોઈને અપનાવી શકો જ નહીં. બસ ચિંતા ના કરશો. એટલે ભગવાને વક્ષસ્થળ ઉપર લક્ષ્મીજીને ધારણ કર્યા છે. જગત પિતા ભગવાને જગતજનની સમસ્ત સંપત્તિઓને અધિષ્ઠાત્ર દેવતા શ્રી લક્ષ્મીજીને પોતાના વક્ષસ્થળ ઉપર જ હંમેશને માટે નિવાસ કરવાનું સ્થાન આપ્યું. લક્ષ્મીજી ત્યાં વિરાજમાન થઈ ગયા અને પોતાની કરુણાભરી ચિતવનથી ત્રણે લોકપતિ અને પોતાની પ્યારી પ્રજાની અભિવૃદ્ધિ કરી. એ સમયે શંખ, તુરંગી, મૃદંગ વગેરે વાજા વાગવા લાગ્યા, ગંધર્વ અપ્સરાઓ નાચવા લાગ્યા. ત્યારે બહુ ભારી શબ્દ થઈ ગયો. બ્રહ્મા, રુદ્ર, અંકિરા વગેરે બધા પ્રજાપતિઓ પુષ્પોની વર્ષા કરતા ભગવાનના ગુણ સ્વરૂપ અને લીલા આદિને યથાર્થ વર્ણન કરનારા અંદર આવ્યું. પછી વળી કહેવાનું એને એમ કે ના કે તો ચાલશે. આપણને સંસ્કૃતમાં તો પણ ગુજરાતીમાં તો સમજ પડશે. શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. યથાર્થ વર્ણન મંત્રોથી એમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતા, પ્રજાપતિ અને પ્રજા બધા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિથી શીલ આદિ ઉત્તમ ગુણ સંપન્ન થઈને સુખી થઈ ગયા. પરીક્ષિત, આ બાજુ જ્યારે લક્ષ્મીજીએ દૈત્યને દાનવોની અપેક્ષા કરી ત્યારે એ લોકો નિર્મળ, ઉદ્યોગ રહિત, નિર્લજ્જ અને લોભી થઈ ગયા. લક્ષ્મીજી આવી ગયા. હવે પછી આગળ મંથન ચાલ્યું. સમુદ્ર મંથન કરતા કમળ નયની કન્યાના રૂપમાં વારુણી દેવી એટલે કે મદિરા દેવી પ્રગટ થયા. ભગવાનની અનુમતિથી દૈત્યો એને સ્વીકારી લીધી. આ પછી મહારાજ દેવતા અને અસુરોએ અમૃતની ઈચ્છાથી જ્યારે ફરીથી સમુદ્ર મંથન કર્યું ત્યારે એમાંથી એક અત્યંત અલૌકિક પુરુષ પ્રગટ થયા. એની ભુજાઓ લાંબી અને મોટી હતી, જાડી મોટી, એટલે કળોશંખ સમાન ઉતાર ચઢાવ વાળો હતો. આંખોમાં લાલીમાં હતી. શરીરનો રંગ સુંદર શ્યામ હતો. ગળામાં માળા, અંગ અંગ સર્વ પ્રકારના આભૂષણોથી સુસજ્જિત હતા. શરીર પર પીતાંબર હતો. કાનોમાં ચમકતા મણિયો વાળા કુંડળ હતા. વિશાળ છાતી હતી. તરુણ અવસ્થા હતી. સિંહ સમાન પરાક્રમ. દેખાતો કેવી રીતે હશે? ભગવાન પ્રગટ થયા તો સિંહ જેવું પરાક્રમ કેવી રીતે દેખાતું હશે? અનુપમ સૌંદર્ય, ચીકણા અને વાંકડિયા વાળ લહેરાતા એ પુરુષનું સૌંદર્ય બહુ અનોખું હતું. એના હાથોમાં કંગળ અને અમૃતથી ભરેલો કળશ હતો. એ સાક્ષાત વિષ્ણુ ભગવાનના અંશાંશ અવતાર હતા.
એ જ આયુર્વેદના પ્રવર્તક અને યજ્ઞભોક્તા ધન્વંતરીના નામથી સુપ્રસિદ્ધ થયા શ્રી ધન્વંતરી ભગવાન અમૃતથી ભરેલો કળશ લઈને ધન્વંતરી ભગવાન નીકળ્યા છે. આ તો જો કે સ્ત્રી છે, સાડી પહેરી છે એટલે આમાં તો હવે દેખાતો છે નહીં. જો ધન્વંતરી ભગવાન દેખાય છે કંઈક? વિષ્ણુ ભગવાન કરતા જુદા છે જરા. સ્થિર રાખો. આઈડિયા સારો છે, ટેમ્પલેટ લઈ આવવા જેવું છે. એમાં કરીશું હવે. મોટું રાખો તો પડી જાય છે. બસ તો જવા દે. હાથમાં કળશ છે, આ હાથમાં કળશ છે અહીંયા, પછી નીચેના હાથમાં વનસ્પતિ છે કંઈક, બરાબર? એ પણ છે વિશેષ. અને આ હાથમાં આયુર્વેદનું પુસ્તક છે, વિષ્ણુ ભગવાનથી જુદું છે. આ જમણા હાથમાં નીચેના હાથમાં આયુર્વેદનું પુસ્તક છે, ડાબા નીચે હાથમાં વનસ્પતિ છે, ડાબા ઉપરના હાથમાં કળશ છે અમૃતનો, જમણા ઉપરના હાથમાં શંખ છે. ધન્વંતરી ભગવાન કી જય. લક્ષ્મીનારાયણ ભગવાન હશે. સાક્ષાત વિષ્ણુ ભગવાન અંશાંશ અવતાર હતા. એ જ આયુર્વેદના પ્રવર્તક અને યજ્ઞભોક્તા ધન્વંતરીના નામથી પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ થયા. દૈત્યની નજર જ્યારે એમના પર પડી અને એમના હાથમાં અમૃતનો ભરેલો કળશ હતો તે જોયો, શીઘ્રતાથી બળાત્કાર આવીને અમૃતના કળશને છીનવી લીધો. આ તો મહારાજ આમ નિરાંતે નીકળ્યા અંદરથી. પેલા ઉભા રહે. હવે આમળેથી એનો કઈ સુરક્ષા હતી જ નહીં. હાથમાં કળશ છે પણ આમ પકડ્યો પણ નથી, આમ છે ખાલી. હવે એ તો ઉભા રહેવાથી પેલા જેવા રાક્ષસોએ જોયો કળશ, ખેંચીને લઈ ગયા. એ તો પહેલેથી તાકમાં જ હતા કે કેવી રીતે સમુદ્ર મંથનથી સમુદ્ર નીકળેલી વસ્તુઓ આપણને મળી જાય. અસુરોએ જ્યારે અમૃતથી પડેલા કળશને છીનવી લીધો, બિચારા દેવતા કે હાય હાય લઈ ગયા. બામણો કરે છે એમના આટલું જ કામ. જ્યારે અસુરો એ અમૃતથી ભરેલા કળશને છીનવી ગયા ત્યારે દેવતાઓનું મન વિષાદથી ભરી ગયું. એ ભગવાન પાસે ગયા અને ભગવાન જુઓ પેલો લઈ ગયો મારું. એમને દીન દશા જોઈને ભક્ત વાંછા કલ્પતરુ ભગવાને કહ્યું, દેવતાઓ તમે ખેદ ના કરશો, મારી માયાથી એમનામાં હું અંદર અંદર ફૂટ પડાવીશ અને તમારું કામ કરી આપીશ. બરાબર? આવું હોય. આઈડિયા. એટલે બંને બધું બરોબર જ છે. મન તો થાય બધું. એટલે દેવતાઓ આ જ કે બીજું શું, દૈવી સંપત્તિ બીજું શું કરી શકે? આસુરી સંપત્તિ ચઢી બેસે ત્યારે દૈવી સંપત્તિ બિચારી થઈ જ જાય. એટલે પછી એને ભગવાનનું શરણ લઈ લેવું પડે, નહીં તો અસુરો દબાવી દેશે એને. એટલે આવું જ થવાનું. આસુરી સંપત્તિ હંમેશા દેવી સંપત્તિને દબાવી જ દેશે અને દૈવી સંપત્તિએ તરત જ ભગવાનનું શરણ લઈ લેવું જોઈએ. એને સમજ પડવી જોઈએ હું દબાઈ જાઉં છું આસુરી સંપત્તિથી. જો આસુરી સંપત્તિને ટેવો આપવામાં આવ્યો તો ખલાસ, તો દૈવી સંપત્તિને માથું જવાનો વારો આવશે જ નહીં કોઈ દાડો. એટલા માટે જેવું લાગે કે હું આમ, મારી ઈચ્છા હતી કે હું આમ કરું સારું કામ અને ના કરી શક્યો, તે ના કરી શકે, તો ભગવાનને તીવ્ર પ્રાર્થના કરવી અને એમાંથી ન કરવાની દાનતમાંથી બચી જવું. હા, વારંવાર એવું થાય કે આ જવા દો, હવે રોજ ભાગવત કાશું, એક દાડો એક કાલથી તો એક જ દાડો.
જો એક દાડો પડ્યો તો ખલાસ, પછી કરવાનું બહુ એટલે બહુ જ અઘરું હોય છે. 50 વર્ષ સત્સંગ કર્યા પછી પણ જો એક દાડો ના જાઓ ને, બીજી દાડે જવાનું મન નહીં થાય. 50 વર્ષ પછી પણ 50 વર્ષ મૌન રાખ્યા પછી એક દાડો બોલવાનું શરૂ કરીશું, બીજી દાડે બંધ કરવાનું મન નહીં થાય, પછી બોલ્યા જ કરશે માણસ. આ બધી વસ્તુ આવી છે. જીવતા સુધી નિયમો જે હોય તેને ચાલુ જ રાખવા જોઈએ. કોઈ પ્રકારની બાંધછોડ નાશ કરવી એટલે નાશ કરવી. દૈવી સંપત્તિ દેવતાઓ બધા ભગવાનના શરણમાં પહોંચી ગયા. ભગવાન કહે છે ઠીક છે, ચાલો હું તમારું કામ કરી આપીશ. પરીક્ષિત અમૃતના લોલુપ દૈત્યમાં અમૃતને માટે પરસ્પર ઝઘડો ઉભો થઈ ગયો. હવે દેવતા અંતર કાઢ્યા. અસુર કે એક બે થોડા હતા, મોટો એમનો જમેલો હતો. તો આ ઘડો આવડો આમ તો એટલે બધાને જોઈએ તો ખરું જ ને. અંદર અંદર મારામારી કરવા માંડ્યા. પહેલા હું પીશ, અહમ પૂરમ નત્વમ નત્વમ, તો નહીં હું પીશ એવું ચાલવા માંડ્યું. એમના જે દુર્બળ હતા એ બળવાન દૈત્યોનો વિરોધ કરવા લાગ્યા, જેમને કળશ છીનવીને પોતાના હાથમાં લઈ લીધો હતો. ઈર્ષાવાશા ધર્મની દોહે આપીને કહેવા લાગ્યા કે ભાઈ દેવતાઓ પણ આપણી સરખો પર, એટલે એમને પોતાને જોઈતું હતું. હા, પણ એ શું કહે છે કે દેવતાએ પણ સરખો જ મહેનત તો કરી છે, એમને પણ આપવું તો જોઈએ જ ને. એટલે કેવી રીતે પોતાનો પક્ષ રજૂ કરે, એટલે પછી આવી રીતે વાત કરવા લાગ્યા. યજ્ઞ ભાગ સરખો એમને પણ આપવો જોઈએ, આ સનાતન ધર્મ છે. આ પ્રકારે એક બાજુ દૈત્યમાં તું મેં થઈ રહ્યું છે, અને બીજી બાજુ બધા ઉપાયને જાણનારાઓના સ્વામી ચતુર શિરોમણી ભગવાને અત્યંત અદ્ભુત અને અવર્ણનીય સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. શરીરનો રંગ નીલ કમળ સમાન શ્યામ અને જોતા જ યોગ્ય લાગ્યો હતો. જોવાને જ યોગ્ય હતો. અંગ પ્રત્યંગ આકર્ષક હતા. બંને કાન સરખા. એટલે માણસોના કાન નાના મોટા હોય ખરા હોય, એટલે એ સામાન્ય રીતે શું હોય, સરખા હોય કે અસરખા હોય? સરખા જ હોય, સામાન્ય સરખા જ હોય. એટલે એ બધે ભગવાનના કાન સરખા, બધા અમારે સરખા જ છે ભાઈ. એટલે બધાના સરખા ના હોય ને એમના સરખા હોય તો પછી નોંધવા પાત્ર થયું કે ભાઈ બંને કાન સરખા હતા અને કર્ણપુરથી સુશોભિત હતા. સુંદર કપોલ, ઊંચી નાસિકા, રમણીય મુખ, નવી જુવાનીને કારણે સ્તન ઉભરેલા હતા. એમના ભારથી કમર પાતળી થઈ ગઈ હતી. મુખથી નીકળતી સુગંધના પ્રેમથી ગણગણતા ભમરાઓ એના પર તૂટી પડતા હતા. બાપરે બાપ, જેનાથી બે વસ્તુ ભાગવતમાં સમજ નથી પડતી. એક પેલો દડો, બીજા ભમરા, જ્યાં ત્યાં જોડે. ભમરા પેલી માળો પહેરનારનું શું થતું હશે? ભમરા એમના પર તૂટી પડતા હતા. આથી એમને હમણાં તો ગભરામણ થયું હમ ભમરાથી. નેત્રમાં જરા ગભરાટનો ભાવ આવી જતો હતો. પોતાના લાંબા કેશ પાછળ એમણે ખીલેલા મલ્લિકાના ફૂલોની માળા ગોથીને રાખી હતી. સુંદર ગળામાં કંઠના આભૂષણ અને સુંદર પૂજામાં બાજુબંધ સુશોભિત હતા. એમના ચરણોને નૂપુર મધુર ધ્વનિથી રૂણઝૂણ કરતા સ્વચ્છ સાડીથી ઢંકારની તંબતી શોભાયમાન કરતાની પોતાની અનોખી છટાછટ છાંટેલી હતી. સલજ્જ મુસ્કાન, નાચતી તીર્ષી ભ્રમરો અને વિલાસભરી ચિતવનથી મોહિનીરૂપધારી ભગવાન દૈત્યસેના પતિની ચિત્તમાં વારંવાર કામનું ઉદ્દીપન કરવા લાગ્યા હતા. મોહિની ભગવાન છે શ્રી મોહિની નારાયણ ભગવાન. આ મોહિની છે. હજુ કળશ લેવાના બાકી હશે, પછી ધીમે કળશ આવશે. એ કળશ આવે પછીનું આ ચિત્ર છે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां अष्टमस्कन्धे भगवन्मायोपलम्बनं नाम अष्टमोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. अथ नवमोऽध्यायः. श्रीशुक उवाच तेऽन्योन्यतोऽसुराः पात्रं हरन्त्यक्तसौहृदाः
क्षिपन्तो तस्य धर्माण आयान्त्यं तदृशस्त्रियम् अहो रूपमहो धाम अहो अस्यान्नवं वयः इति ते ताम विद्रुत्य पप्रच्छुर्जातरुच्छयाः कात्कं कञ्चपदाशाक्षि कुतो वा किं चिकीर्षसि अस्यासि वदवामोरुमन्थनत्तीव मनांसि नः न वयं पामरैर्दैत्यै सिद्धगन्धर्वचारणैः नास्पृष्टपूर्वां जानीमो लोकेशैश्च कुतोऽनुभिः नूनं त्वं विधिना सुब्रं प्रेषितासि शरीरिणां सर्वेन्द्रियमनः प्रीतिं विधातुं सगुणेन किं सा त्वं न स्पर्धमानानाम् एकवस्तुनि मानिने ज्ञातीनां बद्धवैराणां संवितत्स्वसुमध्युने वयं कश्यपदायादा भ्रातर्कृतपौरुषाः विभजस्व यथा न्यायं नैव भेदो यथा भवेत् इत्युपामन्त्रितो दैत्यैर्माया योषितवपुर्हरिः प्रहस्य रुचिरापाङ्गैर्निरीक्षितमब्रवीत् श्रीभगवानुवाच कथं कश्यपदायातः कौशल्यां वै सङ्कताः विश्वासं पण्डितो जातो कामिनीषु न यातिः सालामृकाणां स्त्रीणां च स्वैरिणीनां सुरद्विषः सख्यान्या मुनिरत्यानि नूत्नं नूत्नं विचिन्वताम् ओम અધ્યાયમાં ભગવાન મોહિની રૂપથી અમૃતનું વહેંચણી કરશે એની કથા કહેવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, અસુરો પરસ્પર સદભાવ છોડીને અને પ્રેમને છોડીને એકબીજાની નિંદા કરી રહ્યા હતા અને ડાકુઓની જેમ એકબીજાના હાથમાંથી અમૃતનો કળશને છીનવી રહ્યા હતા. આ વર્ષમાં આપણે જોયું કે એકાએક જ આમ બધા મારા મારી એકાએક નજર પડી. અરે વાહ, બધા કળશને તો ક્યાં ભૂલી ગયા અને પેલી સ્ત્રીની સમજવા લાગી ગયા. એક સુંદર સ્ત્રી એમની વચમાં આપણે જોયું કે એક સુંદર સ્ત્રી એમના તરફ ચાલતી આવી રહી છે. એ વિચારવા લાગ્યા, અરે કેવું સુંદર સૌંદર્ય છે, શરીરમાંથી કેવી અદ્ભુત છટા છણકાઈ રહી છે, જરાક એની યુવાનીની ઉંમર તો જુઓ. બસ પરસ્પરની લાગ ડાંટ ભૂલીને બધા એની પાસે દોડ્યા. એ લોકોએ કામથી મોહિત થઈને એ સ્ત્રીને પૂછ્યું, અરે કમલ નયની, તું કોણ છે? ક્યાંથી આવી રહી છે? તો શું કરવા ઈચ્છે છે? સુંદરી, તું કોની કન્યા છે? તને જોઈને અમારા મનમાં તો ખળભળાટ મચી ગયો છે. અમને લાગે છે કે અત્યાર સુધી દેવતા, દૈત્ય, દૈત્ય, સિદ્ધ, ગંધર્વ, ચાર અને લોકપાલે પણ તને સ્પર્શ પણ કર્યો નથી, પછી મનુષ્ય તો સ્પર્શ કરી જ કેવી રીતે શકે? સુંદરી, અવશ્ય જ વિધાતાએ દયા કરીને શરીરધારીઓની સંપૂર્ણ ઇન્દ્રિયો અને મનને તૃપ્ત કરવાને માટે તને અહીં મોકલી આપી છે. એ માને નહીં, એવા અમે લોકો એક જ જાતિના છીએ. બધા છીએ રાક્ષસ, બધા એક જ જાતના છીએ, પરંતુ છતાં પણ બધા એક વસ્તુ ઈચ્છે છે. આથી અમારામાં ઈર્ષા અને વેરની ગાંઠ પડી ગઈ છે. એટલે સામેથી જ કીધું, હા સુંદરી, તો એક કામ કર, તો અમારો ઝઘડો મટાડી આપ. આમ બધા કશ્યપજીના પુત્રો હોવાને નાતે સગા ભાઈઓ છીએ. અમારા લોકો અમૃતને માટે મોટો પુરુષાર્થ કર્યો છે, અમે મહેનત કરી છે, તો ન્યાય અનુસાર નિષ્પક્ષ ભાવથી એને વહેંચી આપ, જેથી ફરી અમારા લોકોમાં કોઈ પ્રકારનો ઝઘડો ના થાય. અસ્ત્રોએ જ્યારે આ પ્રાર્થના કરી ત્યારે લીલાથી સ્ત્રીવેશ ધારણ કરનારા ભગવાને જરા ખસીને ત્રાસી નજરથી એમના તરફ જોતા એમને કહ્યું, શ્રી ભગવાન વાચ. આ વાંચ્યું છે નહીં આપણે? 2 શ્લોક વાંચ્યા છે. હા, શ્રી ભગવાન કે આપ લોકો મહર્ષિ કશ્યપના પુત્રો છો. જુઓ ભાઈ, હું તો વંશચલી, હું તો કોલટા છું. આપ લોકો મારા પર ન્યાયનો ભાર શા માટે નાખો છો? વિવેકી પુરુષો સ્વેચ્છાચારની સ્ત્રીઓનો ક્યારેય વિશ્વાસ કરતા નથી. તમે તો ડાયા છો અને હું તો રસ્તે ચાલતી સ્ત્રી છું. મારો ભરોસો પછી મને કહેશો નહીં. હા, એટલે બાંધે છે કે મને આમે હું કઈ લાયક નથી. તમે કેટલા વિદ્વાન, ભણેલા ગણેલા, તમે જાતે જ વહેંચો, પછી હું તો કઈ ઠેકાણું નહીં મારું. દૈત્યો, સાલાવર્કાણામ સ્ત્રીણામ ચ, કૂતરા અને વ્યભિચારની સ્ત્રી એ બંને સાથે મિત્રતા સ્થાયી હોતી નથી. એ બંને હંમેશા નવા નવા શિકારોને શોધ્યા કરે છે. બરાબર? 11મા શ્લોકથી શ્રી શુક ઉવાચ ઇતિ દેક્ષ્વેલિતૈસ્તસ્ય આશ્વસ્તમનસો સુરાઃ જહ સુરભાવ ગંભીરં દદુષુશ્ચામૃતભાજનમ. દદુશ્ચ, ઓકે. શ્રી શુક ઉવાચ,
इति तेक्ष्वेलितैस्तस्य आश्वस्तमनसो सुराः जहसुरभावगम्भीरं ददुश्चामृतभाजनं ततो गृहीत्वामृतभाजनं हरिः बभाष ईशस्मितशोभया गिरा यद्यप्युपेतं पचसाद्वसाधु वा कृतं मया वो विभजे सुधामिमाम् इत्यभिव्याहृतं तस्य आकर्ण्यासुरपुङ्गवाः अप्रमाणविदस्तस्यास्तत्तथेत्यन्वमंसत अथोपोष्यकृतस्नाना हुत्वा च हविषानलं तत्त्वा गोविप्रभूतेभ्यः कृतस्वस्त्ययनाद्विजयैः यथोपजोषं वासांसि परिताया हतानि ते कुशेषु प्राविशन् सर्वे प्राग्रग्रेषु विभूषिताः प्रामुखेषु उपविष्टेषु सुरेषु दितिजेषु च प्रामुखेषु उपविष्टेषु सुरेषु दितिजेषु च धूपामोदितशालायां जुष्टायां मल्लदीपकैः तस्यां नरेन्द्रकरभोरुरुषद्दुकूल श्रोणीतटालसतगतिर्मदविह्वलाक्षी सा कूजति कनकनूपुरसिञ्चितेन कुम्भस्तनी कलशपाणिरथा विवेश तां श्रीसखीं कनककुण्डलचारुकर्णं नासाकपोलवदनां परदेवताख्यां संवीक्ष्य सम्मुहुर्दिस्मितवीक्षणेन देवासुरामिकलितस्तनपट्टिकान्ताम् असुराणां सुदादानं सर्पाणामिव दुर्नयं बद्ध्वा जातिदृशंसानां नतां व्यभजतच्युतः कल्पयित्वा पङ्क्तिरुभयेषां जगत्पतिः तांश्चोपविशयामास स्वेषु स्वेषु च पङ्क्तिषु दैत्यान् गृहीत कलशो वञ्चयन्नुपसञ्चरैः दूरस्थान् पाययामास जरा मृत्युहरां सुधाम् तत्समयमसुरा स्वकृतं नृप तूष्णीमासन् कृतस्नेहं त्रिविवादजुगुप्सया तस्यां कृतातिप्रणयः प्रणयापायकातराः बहुमानेन चाबद्धा नोजुः किञ्चन विप्रियं देवलिङ्गप्रतिच्छन्न स्वर्भानुर्देव संसदि प्रविष्टः सोममपिबत् चन्द्रार्काभ्यां च सूचितः चक्रेण क्षूरधारेण जहार विपतक्षिरः हरिस्तस्य कबन्धस्तु सुतया प्लावितोपतत शिरस्तमरतां नीतमजो ग्रहमचीकृपत यस्तपर्वणि चन्द्रार्कावभिधावति वैरतीः प्रीतप्राये मृदे देवै भगवान् लोकपावनः पश्यतामसुरेन्द्राणां स्वरूपं जगृहे हरिः एवं सुरासुरगणाः समदेशकालम् एत्वर्तकर्ममतयोऽपि फले विकल्पाः तत्रामृतं सुरगणां फलमञ्जसापुः यत्पादपङ्कजरदश्रयणान्न दैत्याः यद्युज्यते सुवसुकर्म मनोवचोभिः देहात्मजादिशत्रुभिस्तदसत्पृथक्त्वात् तैरेव सद्भवति यत्क्रियते पृथक्त्वात् सर्वस्य तद्भवति मूलनिषेचनं यत्। શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત મોહિનીની પરિહાસભરી વાણીથી દૈત્યના મનમાં વિશ્વાસ વધારે થઈ ગયો. એ લોકોએ રહસ્યપૂર્ણ ભાવથી હસીને અમૃતનો કળશ હસતા હસતા ખુશ થઈને મોહિનીના હાથમાં પકડાવી દીધો. ભગવાને અમૃતનો કળશ પોતાના હાથમાં લઈને જરાક સ્મિત કરતા મીઠી વાણીથી અમને કહ્યું, હું યોગ્ય કયોગ્ય જે કંઈ કરું એ બધો તમને લોકોને સ્વીકાર હોય તો જ અમૃત વહેંચીશ. જો વાંધો વચકો હજુ પાછો લઈ લો, બહાર જ જોઈ દો. એટલે બધી રીતે પોતાની શરતો કબૂલ કરાવી એમની પાસે અને પછી આગળ ચાલ્યા. મોટા મોટા દૈત્યો એ મોહિનીની મીઠી વાત સાંભળીને એની સૂક્ષ્મતા એનો ગૂઢ અર્થ સમજી શક્યા નહીં. તે બધા એક જ સ્વરમાં કહી દીધું, સ્વીકાર છે, તમે જે કરશો અમને બધું ગમશે. એનું કારણ એ હતું કે મોહિનીના વાસ્તવિક સ્વરૂપને લોકો જાણતા નહોતા. આ પછી એક દિવસનો ઉપવાસ કરીને બધાએ સ્નાન કર્યું. એવું છે કે સમુદ્રમાંથી નીકળેલી પવિત્ર વસ્તુ છે એમને એમ ના અપાય, જરા ઉપવાસ કરવો પડે, સ્નાન કરવું પડે, પછી આ પવિત્ર વસ્તુ છે ને ગ્રહણ કરી શકાય. ગાય પછી ભવિષ્યથી અગ્નિમાં હવન કર્યો. ગાય બ્રાહ્મણ સમસ્ત પ્રાણીઓને ઘાસચારો અન્ન ધન વગેરે યથાયોગ્ય દાન આપ્યું અને બ્રાહ્મણોને પાસે સ્વસ્તિ મંત્રોનો પાઠ કરાવ્યા. પોતપોતાની રુચિ અનુસાર બધાએ નવા નવા વસ્ત્રો ધારણ કર્યા. આ પછી સુંદર સુંદર આભૂષણો ધારણ કરીને બધા કુશના આસનો પર બેસી ગયા, જેમનો આગલો ભાગ પૂર્વની દિશાની તરફ હતો. દેવતા અને દૈત્ય બંને જ્યારે ધૂપ્ત સુગંધિત
માળાઓ અને દીપકોથી સજી સજાયેલા ભવ્ય ભવનમાં પૂર્વની તરફ મોં કરીને બેસી ગયા ત્યારે હાથમાં અમૃતનો કળશ લઈને મોહિની સભા મંડપમાં આવી. એ બહુ સુંદર સાડી અને પહેરી હતી. નિતંબોના ભારને કારણે એનાથી ધીમે ધીમે ચલાતો હતો. આંખો મતથી વિવળ થઈ રહી હતી. કળશમાં સ્તોન અને ગજ શાવકની સોંડ સમાન જમગાઓ હતી અને સ્વર્ણ નંબોર પોતાની ઝણકારથી સભા ભવનને મુખરિત કરતા હતા. સુંદર કાનોમાં સોનાના કુંડળ હતા. નાસિકા કપોળ અને મુખ બહુ સુંદર હતા. સ્વયં પરદેવતા ભગવાન મોહિનીના રૂપમાં એવા જણાતા હતા જાણે લક્ષ્મીજીની કોઈ શ્રેષ્ઠ સખી ત્યાં આવી ગઈ હોય. મોહિનીને પોતાની મુસ્કાન પર ચેતવનથી દેવતાને દૈત્યોની તરફ જોયું તો બધા મોહિત થઈ ગયા. એ સમયે એમના સ્તનો પરનો પાંચોળ એટલે પેલું પાલવ જરા જરા ખસવા લાગ્યો. આ બધી વસ્તુઓ વિશે એટલે કોઈક સમય જ્યારે બહુ પહેલી વખત મોટા સ્વામીજીને મેં યજ્ઞ વડોદરામાં એક વાર બહુ પહેલા પરમધામના વખતમાં મોટા સ્વામીજીની વાતો સાંભળવી જરા અઘરી હોય. એટલે વર્ણન વિચિત્ર પ્રકારનું કરતા હોય. પેલો છોકરો મોટરસાયકલ બેઠો છે, પાછળ છોકરી બેઠી છે, એના પેટે હાથ રાખ્યો છે, ગળું ખુલ્લું છે, માની આપેલી સોનાની ચેઇન પહેરી છે અને બટન ખુલ્લા, બધી જાત જાતની વાતો ચાલતી હોય. ત્યારે જો આવીશ તે હું એટલે પછી મેં આપણા સ્વામીજીને કહ્યું કે કઈ જાતની વસ્તુ છે. એટલે આપણને બેસીને સાંભળતા શરમ આવે એવી વસ્તુઓ કહે છે બધાની વચ્ચે. So he says he has a restaurant with all kinds of food is served. એવું રેસ્ટોરન્ટ છે જ્યાં બધા પ્રકારનું ખાવાનું મળે છે. એટલે કે બધા લોકોને એમને તો એટેન્ડ કરવાના છે, સાધકોની જોડે વાત નથી કરવાની. યુવાનોને બધાને જરા આ પ્રકારની વાતચીતો હોય તો સારું લાગે. એટલે જે પણ માણસ આવે એને કંઈક પોતાને મળતું લાગે કે રસપડ એવું લાગે એવી રીતે એ વાત કરતા હોય. એટલે શાસ્ત્રો, એક તો શાસ્ત્રો લખનારા જે લેખકો કે કવિઓ હોય તો ગ્રંથના લખવામાં આ પણ જેટલા રસ આવે ને, આપણે શૃંગાર વગેરે રસ પણ, તો એ પણ એમની રચનાનો એક ભાગ હોય. એટલે લેખકની અંદર જે કુશળતાઓ હોય એમાં આ પણ કુશળતાનો ભાગ, કવિત્વનો ભાગ કે લેખક પ્રાણાનો ભાગ. એટલા માટે પણ આ બધી વસ્તુ આવતી હશે. અને બાકી આને માટે પણ રાસ પંચાયતી વગેરેમાં ચર્ચાઓ આવશે કે માણસોના મનની, માણસો સાંભળનારા બધા કે સાંભળીને વિરક્તો અને બધું તો ના જ હોય ને. એટલે બધાની પોતપોતાની રુચિઓ પણ નાની મોટી હોય અને એટલે એ બધી વસ્તુઓને લીધે જરા એમને વાંચવાનું મન થાય એવું પણ હશે. એટલે આ બધું આવતું હશે અંદર. એટલે આપણે એની કે બહુ નિંદા અને યોગ્ય કે અણગમાને યોગ્ય એવું બધું માનવાની ચિંતા નહીં કરીએ. જેમ છે એમ આપણે સ્વીકારી લઈએ છીએ. ભગવાન મહિનરમાં વિચાર કર્યો કે અસુર તો જન્મથી ક્રૂર સ્વભાવવાળા છે, એમને અમૃત પીવડાવવો એ સાપો અને દૂધ પીવડાવવા બરાબર અન્યાય થશે. બરાબર છે. એટલે ભગવાન અંચયો કરે છે, પણ અંચયોની પાછળ કારણ છે. જે કરે છે યોગ્ય છે. કરવાની રીત જો દેખીતી રીતે વાજબી હોય અને એમ કરવા દ્વારા યોગ્ય કામ ના થઈ શકતું હોય, જરા આમ તેમ થઈને પણ જે યોગ્ય હોય એ કરવાનું એક પ્રકારની પોલિસી દેખાય છે. ભગવાને દેવતાને અસુરને અલગ અલગ પંક્તિઓ એટલે લાઈનો બનાવડાવી દીધી. પછી બંને કતાર બાંધીને પોતપોતાના દળમાં બેસી ગયા. આ પછી અમૃતનો કળશ હાથમાં લઈને ભગવાન દૈત્ય પાસે જયા. એમના પ્રત્યે હાવભાવ અને કટાક્ષથી મોહિત કરતા દૂર બેઠેલા દેવતાઓ પાસે આવી ગયા અને એમને અમૃત પીવડાવવા લાગ્યા. જેને પી લીધું એના ઘડપણને મૃત્યુનો નાશ થઈ ગયો. આમ તો દેવતાઓ ઘરડા થતા જ નથી હોતા, પણ જે છે ત્યાં હશે. પરીક્ષિત અસુર પોતાની કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરતા હતા. બિચારા કોઈ ચૂપ બોલવાનું નહીં, તો હું જે કરું જોયા કરવાનું. એ બેઠા બેઠા જોયા કરતા હતા અને એ લોકો કશું બોલતા નહોતા. અસુરો પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરતા હતા. એમને સ્નેહ પણ થઈ ગયો હતો અને સ્ત્રી સાથે ઝઘડવા, પોતાની આ સ્ત્રી જોડે ઝઘડવાનું કેવું, એટલે પોતે જેમ મોટા પુરુષો ને એટલે એમાં પોતાની હલકાપણું લાગે કે સ્ત્રી જોડે ઝઘડાય કેવી રીતે. ચૂપચાપ બેસી રહ્યા હતા. મોહિનીમાં એમનો અત્યંત પ્રેમ થઈ ગયો હતો. એ ડરતા હતા કે ક્યાંક આપણે કહેવા જઈશું એને નારાજ થશે તો બોલતી બંધ થઈ જશે, આપણે છોડીને જતી રહેશે. મોહિનીએ પહેલા બહુ એમને સન્માનથી કર્યું પણ હતું, આથી એ બંધાઈ ગયા હતા. આ કારણે એમને મોહિનીને કોઈ અપ્રિય વાત ના કહી. જે સમયે ભગવાન દેવતાઓને અમૃત પીવડાવી રહ્યા હતા એ સમયે રાહુ નામનો દૈત્ય દેવતાઓનો વેશ બનાવીને એમની વચમાં જઈને બેસી ગયો અને દેવતાઓની સાથે અમૃત પણ પી લીધું. પણ તત્ક્ષણ
ચંદ્રમા અને સૂર્યએ એની પોલ ખોલી નાખી. અમૃત પીવડાવતા જ ભગવાન એની તીક્ષ્ણ ધારવાળા ચક્રથી એનું માથું કાપી નાખ્યું. અમૃતનો સંસર્ગ ન હોવાને કારણે ધડ નીચે પડી ગયું, પણ માથું અમર થઈ ગયું. બ્રહ્માજીને ગ્રહ બનાવી દીધો. એ જ રાહુ પર્વના દિવસે એટલે કે ઉત્તરાયણ પૂર્ણિમા અને અમાવાસ્યાના દિવસે બેર ભાવથી બદલો લેવાને કારણે ચંદ્રમા અને સૂર્ય પર આક્રમણ કર્યા કરે છે. જ્યારે દેવતા અમૃત પી લીધું ત્યારે સમસ્ત લોકોને જીવન દાન કરનારા ભગવાને મોટા મોટા દૈત્યોની સામે જ મોહિની રૂપનો ત્યાગ કર્યો અને વાસ્તવિક સ્વરૂપ ધારણ કરી લીધું. પરીક્ષિત જુઓ, દેવતા અને દૈત્ય બંને એક જ સમય પર એક જ સ્થાન પર એક જ પ્રયોજન અને એક જ વસ્તુ માટે એક જ વિચારથી એક જ કર્મ કર્યો હતો, પણ ફળમાં મોટો ભેદ પડી ગયો. એમાંથી દેવતાઓને બહુ સરળતાથી પોતાના પરિશ્રમનું ફળ અમૃત પ્રાપ્ત કરી લીધું, કારણ કે એમણે ભગવાનના ચરણ કમળની રોજનો આશ્રય લીધો હતો. પરંતુ એનાથી વિમુખ હોવાને કારણે પરિશ્રમ કરવા છતાં પણ અસુરો અમૃતથી વંચિત રહી ગયા. બરાબર? એટલે ભગવાનનો આશ્રય લીધો. કોઈ કર્મ પ્રદોષના ફલથી પુરુષ આરાધન અમૃતે, તો પુરુષની આરાધના વગરનો, ચૈતન્યની આરાધના વગરનો કોઈ કર્મ ફળ આપતું નથી. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. તો ફળ કર્તાને એટલે કે પરમાત્માની આજ્ઞાથી મળે છે. કર્મ જડ છે. કર્મ પોતે પોતાનું ફળ આપી શકતું નથી. મનુષ્ય પોતાના પ્રાણ, ધન, કર્મ, મન અને વાણી વગેરેથી શરીર અને પુત્ર વગેરે માટે જે કંઈ કરે છે કર્મ, એ વ્યર્થ જ હોય છે. તો સાર પાછો નીકળ્યો. મનુષ્ય પોતાના પ્રાણ, ધન, કર્મ, મન અને વાણી વગેરેથી શરીર અને પુત્ર વગેરે માટે એટલે કે પોતાના પરિવાર માટે જે કંઈ કરે છે એ બધું વ્યર્થ જ હોય છે, કારણ કે એમના મૂળમાં ભેદ બુદ્ધિ બનેલી હોય છે. આ મારો છે ને પેલો પારખો છે. હા, કયા શ્લોક ની વાત છે? 28મો શ્લોક કયો? એમાં શું થયું? પોતાના શરીર અને પુત્ર માટે તેમજ સમસ્ત સંસાર માટે સફળ થઈ વ્યર્થ ભાઈ. એવં સુરસુરગણા દેવતામદેશ કાલ હેત્વર્થ કર્મ મતયોપી ફલે વિકલ્પાઃ એ વ્યર્થ જ હોય છે, કારણ કે એમના મૂળમાં ભેદ બુદ્ધિ બનેલી છે. પરંતુ એ જ પ્રાણ વગેરે વસ્તુઓ દ્વારા ભગવાન માટે જો કરવામાં આવે છે એ બધો ભેદભાવથી રહિત હોવાને કારણે પોતાના શરીર, પુત્ર, સમસ્ત સંસારને માટે સફળ થઈ જાય છે. જેમ વૃક્ષના મૂળમાં પાણી આપવાથી એનું થડ, એની ડાળીઓ અને પાંદડા બધાનું સિંચન થઈ જાય છે, એ પ્રકારે ભગવાન માટે કર્મ કરવાથી એ બધાને માટે પણ પરિવાર માટે, એટલે કે પરિવારની ચિંતા ના કરવી, નારાયણ માટે કરશો તો બધાનું થઈ જવાનું છે. એમ श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां अष्टमस्कन्धे अमृतमथने नवमोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. ડોંગરી મહારાજમાં જો વાંચું છું. સુખદેવ મહારાજ કથા કરે છે. એકવાર ઇન્દ્ર રાજાને રસ્તામાં દુર્વાસા ઋષિના દર્શન થયા અને એમને માટે માળા બી પ્રસાદની. દુર્વાસા ઋષિએ એ માળાને ફેંકી દીધી. સંપત્તિમાં જે ભાન ભૂલે છે, દરિદ્ર થઈ જાય છે, તેની નક્કર ઠેકાણે આવે છે. ફૂલમાં લક્ષ્મીનો નિવાસ છે. જે ઘરમાં ફૂલ પગતળે કચરાય છે એ ઘરમાં લક્ષ્મીજી નિવાસ કરતા નથી. જે ઘરમાં સાયંકાળે કજિયા થાય છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી. કજિયો કરવો જ હોય તો રાત્રે 9-10 વાગ્યા પછી દરવાજા બંધ રાખીને કરજો. સાયંકાળે કજિયો ના કરશો. સાયંકાળે લક્ષ્મી નારાયણ ભગવાન ઘરમાં આવતા હોય છે. આંગણે આવેલા ભિખારીનો જે ઘરમાં અપમાન થાય છે, ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી.
જો આ બધી વસ્તુઓની નોંધ લેવી જોઈએ, કારણ કે લક્ષ્મી તો આપણે લાવીએ છીએ, મહેનત તો કરીએ છીએ, પૈસા કમાઈએ, નોકરી ધંધા કરીએ છીએ, અને લક્ષ્મીનો અનાદર આ પ્રકારે કરીએ છીએ, તો પેલી મહેનતના ફળથી લક્ષ્મી નહીં આવે, લક્ષ્મી આ બધાથી આવશે. ભિખારીને આપવાની અનુકૂળતા ના હોય તો હાથ જોડો અને જય શ્રી કૃષ્ણ કરો. કેટલાક તો ભિખારી સંભળાવે છે, તું તગડો છે, મજૂરી કરતા શું થાય છે, મફતમાં લેવું છે? અરે તે શું તમારું કઈ તગડો થયો છે? આંગણે આવેલા ભિખારીનો અનાદર ના કરો. સાયંકાળે સૌભાગ્યવતી સ્ત્રી માથું ઓળાવવા બેસે, એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી. આ બધી વસ્તુઓ પહેલા તો બહુ જ મોટા પાયા પર હતી, એટલે સાંજે વાળ ખોલાય જ નહીં. બધા 24 કલાક જ વાળ ખુલ્લા રખાય, એટલે ચિંતા જ નહીં. અને સાંજે જ તૈયાર થવામાં આવે છે. જો રિવાજ એવો કે પેલી જે ધંધો કરનારી સ્ત્રીઓ હોય ને, સાંજે તૈયાર થવાનો એમનો સમય હોય છે. એટલે ગૃહિણી સ્ત્રીઓ હોય છે એ સાંજે તૈયાર નથી થતી, પછી બીજી ધંધાવાળી સ્ત્રીઓ સાંજે તૈયાર થતી હોય છે. સૌભાગ્યવતી સ્ત્રીના કેશમાં લક્ષ્મીનો નિવાસ હોય છે. જે ઘરમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે લોકો ભોજન કરે છે, એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી. દુર્વાસા ઋષિએ ઇન્દ્ર રાજાને શાપ આપ્યો, તને બહુ અભિમાન થયું છે તો દરિદ્ર થઈશ. દેવ દૈત્યનું યુદ્ધ થયું, યુદ્ધમાં દેવોની હાર થઈ, સ્વર્ગનો રાક્ષસને મળ્યો, વગેરે વગેરે. પછી મંદરાચળ પર્વત રાખ્યો અને સમુદ્ર મંથનની તૈયારી કરી. શાંતિથી થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે. 15 પૂરા થાય, 16મું વર્ષ બેસે ત્યારથી મનમાં મંથન શરૂ થાય છે. આ જીવ યૌવનમાં પ્રવેશ કરે કે મનમાં મંથન થાય છે. પૂર્વ જન્મમાં જેણે સુખ ભોગવ્યું હોય તેને સુખના સંસ્કારો જાગે છે. ધીમે ધીમે વાસના જાગૃત થાય છે. સમુદ્રનો વિવેકથી મંથન કરવાનું છે. 15 પૂરા થાય કે સાવધાન રહેજો, યૌવન એ ખરાબ કાળ છે. મોટા મોટા લોકો ભાન ભૂલતા હોય છે. માનવ મનથી પાપ કરે તો ભગવાન થોડી ક્ષમા આપે છે, પણ તનથી પાપ થાય તો ક્ષમા નથી, જીવન બગડે છે. યૌવન શરૂ થાય ત્યારે બહુ સાવધાન રહેવાનું છે. તમારા મનને પર્વત જેવું સ્થિર કરો. મારા ખ્યાલથી ડોંગરે મારીને સાંભળવા યુવાનો પણ જતા હતા. હા, ખરું ને? એ સમયમાં આ એવી વ્યક્તિ હતી કે જે આવી જોરદાર કથાઓ કરે, એટલે કે ખાસી છૂટથી વાત કરે, બધાને સંભળાવી પ્રકારની, અને છતાં પણ બાકી અત્યારે કથાઓમાં મને નથી લાગતું કે યુવાનો જતા હોય ને એવું તેવું. પેલું નાચવા ગાવાનું એ બધું જાણતું હોય, એના ભાગરૂપે જતા હોય તો, પણ સત્સંગ માટે જતા હોય એ બધી વસ્તુઓ ભાગ્ય હશે. એટલે આપણને એમ કે કોણ સાંભળે, કોને માટે કહેવાનું, પણ ના, એમના ઓડિયન્સમાં હોય આ બધા લોકો. તમારા મનને પર્વત જેવું સ્થિર કરો. પર્વત બોલે નહીં, હાલે નહીં, ચાલે નહીં. આ મનને કુરમન નારાયણની પીઠ ઉપર રાખો. બરાબર? મન પર્વત છે, એને સ્થિર કરો. કુરમન નારાયણની પીઠ ઉપર રાખો. મૂર્તિ અને મંત્રનો જેને આધાર છે એનું જ મન સ્થિર રહેશે. સ્વરૂપ સેવા અને નામ સ્વરૂપનો આધાર મળે તો જ મન સ્થિર થાય છે. નિરાધાર મન સમુદ્રમાં ડૂબે છે. મનને મૂર્તિમાં રાખો, મનને મંત્રમાં રાખો. મૂર્તિમાંથી મન હટી જાય તો મંત્રમાં લઈ જાઓ, મંત્રમાંથી હટે તો મૂર્તિમાં લઈ જાઓ. 3-4 કલાક નિયમથી જે મનને મંત્રમાં રાખે છે, મૂર્તિમાં રાખે છે, એને એક દિવસ અમૃત મળે છે. હવે આપણે આપણા જીવનને બહુ બહુ ધ્યાનથી, બહુ કાળજીથી, ઈશ્વરની કેટલી બધી કૃપા હશે ત્યારે આપણને મળ્યું છે. હા, અનંત અનંત જન્મોના પુણ્યો તો હશે જ હશે, એની નોંધ તો નથી. એટલે આપણે તો નારાયણની કૃપા સમજીને ચાલવું કે આપણા શું પુણ્ય હતા. નારાયણની કેટલી બધી કૃપા હોય ત્યારે આપણા હાથમાં આવ્યું છે. અને જે હજુ નાના જે સિનિયર સિટીઝન નથી થઈ ગયા, 65, 70, 80 વાળા નથી થયા, અને 50ની આજુબાજુના લોકો છે, એ બધા તો કેટલા બધા નસીબવાળા હશે. અને કારણ કે એમને હજુ જીવનમાં આ બધું લાભ કરનારી વસ્તુઓ છે એમ, અને એમને જો આનો મળી ગયો લાભ તો એની બહુ જ નોંધ લેવી જોઈએ કે એનું જે કારણ હોય તે પણ આપણે આવી પડ્યા છીએ. મારે કે ભાગવત સાંભળવું નહોતું તો કંઈ વાંધો નહીં, પણ આવી તો ગયા જ છે ને આપણે. અને એટલે હવે આપણે સાંભળીએ છીએ, એટલે ભગવાન ભૂલ નથી કરતો. આપણને એમ કે આપણે નહોતું આવવાને આવી ગયા, પણ નારાયણે ભૂલ નથી કરી. એની યોજનાપૂર્વક, મોહિની યોજનાપૂર્વક આવી ગઈ ને, બધું યોજનાપૂર્વક જ કરે છે નારાયણ. એટલે નારાયણ આપણને આપણા કર્મોનું ફળ આપે છે, નારાયણ આપણા પુણ્યોનું ફળ આપે છે, નારાયણ આપણા પર વિશેષ કૃપા, વિશેષ સ્પેશિયલ ફેવર કરે છે. અને કરે છે ત્યારે પછી આપણે આમાંની એક એક વસ્તુનો અત્યંત ગંભીરતાથી અને કાળજીથી
અક્ષરશઃ લાભ લેવાનો નિર્ણય કરીએ. નિર્ણય કરીશું માટે એવું થશે એવો નિયમ નથી, પણ કમસે કમ નિર્ણય ઉપર આવે કે આ કરવું જ જોઈએ ને હું આ જ કરીશ. પછી આને આપણે વારંવાર આનો અભ્યાસ રહે. જો ધીસ ઇઝ હેમરિંગ, આ હથોડા પડતા હોય છે અને એ ઉપર ચારે બાજુ અહીંથી નીકળી જવા, અહીંથી ચારે નીકળી જવા તૈયાર જ હોય. આમથી પકડવું પડે, આમથી પકડવું પડે, અહીંથી પકડવું પડે, અહીંથી બધેથી પકડી રાખવું પડે, તો વસ્તુ રહેશે. અને એટલા માટે સતત સત્સંગ, આ બધું રેકોર્ડ થાય છે તો મોટો લાભ છે જ છે. અને આ જ સત્સંગ, ટીવી પરના સત્સંગો નહીં. એટલે પછી ગમે તે સાંભળીએ અને સાંભળ્યું કહેવાય એવું કશું નથી હોતું. અહીં તો સ્પેશિયલ દેર ઇઝ એન ઇન્ટેન્શન. બધી વસ્તુઓને કહેવાની પાછળના સ્પષ્ટ હેતુઓ હોય છે. અને એટલા માટે આ બધી વસ્તુને અત્યંત ગંભીરતાથી સ્વીકારીએ, એનો લાભ લઈએ અને જીવનની બધી ક્ષણોને આના વડે ઉજળી બનાવી દઈએ. નિયમો બંધન થઈ જઈએ. અને મંત્રો લીધા પછી શું કરવાનું? એનો ઉપયોગ તો ખરો જ ને. આ બધો જે કંઈ મંત્રો લીધા હશે એનો અત્યંત ગંભીરતાથી પ્રયોગ કરીએ અને મનને આ ચિંતનોમાંથી બહાર ના જ જવા દઈએ. ના, દુનિયા આપણા વગર કરે અટકી પડવાની જ નથી, ચાલે જ છે. નહીં જોઈએ તો વધારે સારી ચાલશે. તમે ના યાર કંઈ વાંધો નહીં, બીજા ચાન્સ મળશે. આપણે નહીં જઈએ તો બધી સેવા આપણે જ કરીશું, બીજા શું કરશે ત્યારે? એટલે રાહ જોતા કે તમે જાઓ ને તો પછી અમે કરીશું. ખસી જવાનું. દેવ દૈત્ય મંથન કરતા હતા અમૃતને માટે, પણ નીકળ્યું ઝેર. ભક્તિ અમૃત હશે, જ્ઞાન અમૃત હશે. જ્ઞાન ભક્તિ રૂપી અમૃતનું પાન કરવું હોય તો પહેલા ઝેર મળે છે. જે ભગવાનની પાછળ પડે છે, ભગવાન એની પરીક્ષા કરે છે, કસોટી કરે છે, પછી કૃપા કરે છે. જે ભગવાનની પાછળ પડે છે એના જીવનમાં દુઃખના પ્રસંગો આવે એ ઝેર છે. દુઃખ એ ઝેર છે, પ્રતિકૂળ પરિસ્થિતિ ઝેર છે. જગતમાં કદાચ તેની ખોટી ખોટી નિંદા પણ થશે. નિંદા એ ઝેર છે, કર્કશવાણી ઝેર છે. ઝેર સહન કરો, સહન કરનાર બહુ સુખી થાય છે. આપણે સેવા કરીએ અને સેવા લેનારા લોકો આપણો આભાર માને તો ઈશ્વરની બહુ કૃપા છે. બાકી સેવા લેનારાઓ ગાળો જ દેશે. કોઈ દાડો યશ આપશે એવું તો બને જ નહીં. બધી સેવા કર્યા પછી આપણને એવું થાય કે આટલી આટલી સેવા કરી, આ મળ્યું આપણને, ભગવાન માટે જ આ કરાયું, નહીં તો છૂટત જ નહીં એમાંથી. ઈશ્વરનો ઉપકાર જ માનવો બધી જગ્યાએ કે નારીને છોડાવ્યા, બાકી તમે સેવા કર્યા કરો તો લાભ લીધા જ કરશે લેનારાઓ. એટલે પછી ઈશ્વર છોડાવે તો ખુશ થઈને છોડી દેવાનો. ભગવાન શંકરની પૂજા કરવાથી બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામે છે. જ્ઞાન ગંગા જેના માથા પર આવે છે ઝેર સહન કરી શકે છે. શિવજીના માથે ગંગાજી છે. દેવો દૈત્ય ભગવાન શંકરની સ્તુતિ કરે છે, ઝેરોને પામે છે વગેરે. ઝેરને ગળામાં રોકી રાખો. તમારું કોઈ નુકસાન નહીં કરે, તમને ત્રાસ આપે, કડવા શબ્દો કહે અને સામે બોલવાનું મન થાય તો પણ ગળામાં જ રોકી રાખજો. એ શબ્દોની બહાર કાઢશો નહીં. તમારે માટે કોઈ ખરાબ બોલે તો સહન કરો, પણ કોઈને થોડો પણ દુઃખ થયો શબ્દો ના બોલશો. કોઈને મહેણું મારવા માટે જીભ નથી, કોઈ નિંદા કરવા માટે જીભ નથી. ઝેર બહાર ના કાઢશો, પેટમાં પણ ના ઉતારશો. પેટમાં ઝેર રાખીને જીવન બગડે છે. જે કોઈનો ઉદ્વેગ કરતો નથી અને કોઈનો ઉદ્વેગ કોઈનો કરતો નથી એની કાળજી રાખે છે, તેને માટે અમૃત મળે છે. આંખમાં વેર ઝેર રાખશો નહીં, પ્રેમ રાખો. શિવજી મહારાજે ઝેરને ગળામાં રોક્યું છે એટલે કંઠ નીલો થયો છે, એવું તો સ્તુતિ કરે છે. લક્ષ્મીજી વિચારમાં અર્પણ કરી તો ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા. તમારે ઘેર આવે ત્યારે તમે ચારે બાજુ નજર રાખજો. લક્ષ્મી આવે તો નજર રાખજો આજુબાજુ. મારી શેરીમાં ઉઘાડો કોણ ફરે છે? એવો કોણ છે જે ભીખ નથી માગી શકતો અને મોંઘવારીમાં બે વાર ખાવા નથી પામતો? કોઈ જાણે નહીં એવી રીતે જઈને એને ઘરથી આપી આવજો. જે ચારે બાજુ નજર રાખે છે, લક્ષ્મીનો સદુપયોગ કરે છે, એને ત્યાં લક્ષ્મીજી અખંડ વિરાજે છે. કેટલાક લોકો એવા હોય છે કે હાથમાં લક્ષ્મી આવ્યા પછી એને બીજું કંઈ દેખાતું જ નથી. એમના શબ્દો મારી અલી, મારો બાબન, મારી બેબી. યુઝ ધીસ, આ શબ્દો વાપરતા હતા. મારી અલી, મારો બાબન, મારી બેબી, આટલું જ દેખાય એમને. લક્ષ્મી આજે છે ને કાલે નથી. લક્ષ્મીનો સદુપયોગ કરો. જે ઘરમાં ઝઘડો થાય, ઘરમાં કોઈને ભક્તિનો અમૃત મળતો નથી,
ઘરમાં પ્રેમથી રહેજો, ઘરમાં જરાય ઝઘડો ના કરશો, ઘરમાં એક એક જીવમાં ભગવાનની ભાવના રાખશો. મોહિનીમાં મન ફસાય તેને અમૃત મળતું નથી. શ્રી કૃષ્ણ સૌંદર્યમાં આંખ અને મન જ્યારે ફસાય ત્યારે અમૃત મળે છે. મોહિની નારાયણ ગાલમાં હસતા હસતા ધીમે ધીમે બોલે છે. પૂછો કે તું કોણ છે, ક્યાંથી આવી છે? મારું ઘર પૂછો છો? મારું ઘર નથી. જે પુરુષ મારે માટે રડે છે, જે પુરુષ સોળ અને મને જ પ્રેમ કરે છે, એના ઘરમાં હું જાઉં છું. જેના હાથમાં અમૃતનો ઘડો હતો એ દૈત્ય મોહિની નારાયણને જોવા લાગ્યા. ગાલમાં હસવા લાગ્યા દૈત્ય. પછી એમની રીતે કહે છે કે મોહિની નારાયણ દૈત્યોને કહે છે મારી ઈચ્છા એવી છે કે તમને અમૃત આપું. મોહિની નારાયણ દૈત્યોને કહે છે કે મારે તમને અમૃત આપવું છે. પણ એવું છે ને કે આ ઘણા ઉપર પર પાણી જેવું અમૃત છે, એ દેવતાઓને આપી દઉં. એમને નજર લાગેલું અમૃત તમને પચશે નહીં, એમને નજર સારી નથી, ત્યાં ઉપરનું પાણી વાળું નજર લાગેલું છે ને એમને પીવડાવી દઉં પહેલા. પછી ચોખ્ખોમાં રહેશે નીચે જાડલો એ તમને આપીશ. દૈત્ય કે છે કબૂલ છે. મૂર્ખોને અક્કલ નહીં કે અમૃત ના વાળી પાણી શું ને ચોખ્ખો મારશું. પણ મોહિનીમાં મન ફસાયું છે એટલે પાગલ થઈ ગયા છે અને ચોખ્ખો માર મળવાનો છે. રાહ બધા લાઈનમાં બેસી ગયા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન ઇન્દ્રને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં, અશ્વિની કુમારને આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. રાહુ તો સૂર્યચંદ્રને અમૃત મળશે તો જ આવે છે. બરાબર? જો બધું એમના પોતાની ઇન્ટરપ્રિટેશન ટીકાકારોએ કદાચ કર્યા હશે, મને ખબર નથી. સૂર્ય બુદ્ધિના માલિક છે, ચંદ્ર મનનો માલિક છે, મનનો કારક છે ચંદ્ર. બુદ્ધિ અને મન ભક્તિમાં તરબોળ બને ત્યારે રાહુ આવે છે. આંખથી કોઈ ભક્તિ કરે, શરીરથી ભક્તિ કરે, એને રાહુ બહુ ત્રાસ નથી આપતો. મનથી જ બરાબર ભક્તિ કરે છે તેને વિષય રૂપી રાહુ ત્રાસ આપે છે. એનું માથું કાપ્યું છે પણ મર્યો નથી, અજર અમર છે. વિષય રાહુ મરતો નથી, એ ક્યારે માથું ઉચકશે કહેવાય નહીં. તમને કોઈ વખત એવું લાગે હું તો ભક્તિ કરું છું ને જ્ઞાની છું, મારા મનમાં ક્રોધ નથી, મારા મનમાં કામ નથી, આ ખોટી વાત છે. વિકારો અંદર જ બેઠા હોય છે. માનવ સાવધાન થઈને સાધના કરે, ભક્તિ કરે ત્યાં સુધી વિકારો દેખાતા નથી. જરા કાફિલ થાય તો વિકારો બહાર આવી જ જાય છે. મેં કહ્યું કે 50 વર્ષ મૌન રાખો, જો બોલવાનું શરૂ કરો તો બોલી મારે. 12 વર્ષે ભાવો બોલ્યો, જા બેટા કાળ પડશે. બસ એટલે એવું હતું કે એ માણસ મહારાજ મૌન રાખતા હતા. એટલા બધા મહાન તપસ્વી તો લોકોને એમ કે મહારાજ આટલા તપસ્વી છે, બોલશે તો કેટલો ઉપકાર થશે, કેટલા આશીર્વાદ મળશે, લોકોને કેટલું ભલું થશે. એને માટે કે આ યજ્ઞ કરો તો બોલ. યજ્ઞ કરીને બોલાયા એમને. અને પછી કેટલી મહેનત કરી ત્યારે ઉદઘાટન કરી બોલવાનું. શું બોલ્યા? જા બેટા કાળ પડશે. હવે લોકોને થયું કે યજ્ઞ બીજો કરીને બંધ કરીએ એમને બોલતા. એવું એટલે એવું માની શકાય જ નહીં કે તમે આટલા વર્ષના ઉપવાસ કર્યા, કે આટલું મૌન રાખ્યું, કે આટલું ઉભા રહ્યા, કે આટલું બેસી રહ્યા, કે આટલું સુઈ રહ્યા, કે આટલું આમ કર્યું કે તેમ કર્યું, માટે હવે બીજું નહીં આવે એ ભૂલી જવાનું. આ સુક્તે આ મૃતદેહે ઊંઘતા સુધી ને મરતા સુધી શક્નોતિ વ્યસ્તોડું પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સંયુક્ત સુખી નરઃ. જીવતા સુધી કામ અને ક્રોધના વેગોને હંમેશા નિયમમાં રાખવા જ જોઈએ. જરા પણ છૂટછાટ મૂકી કે હવે મને ક્રોધ શું કરવાનો, હું તો જ્ઞાની પુરુષ થઈ ગયો છું, આવો કોઈ ફાંકો બાંકો રાખવો જ નહીં. જ્ઞાની પુરુષો તો નથી જ રાખતા. હા, આપણને જો કેવું થઈ જાય ખરું, બાકી જ્ઞાની પુરુષો તો એમ નથી રાખતા હોતા. મેં વારંવાર કહ્યું જ છે કે બધા મહાત્માઓ પોતાના જીવનને નિયમોમાં બાંધીને રાખે છે. એક નિયમ એવો હોય કે આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે પ્રવચન કરવાનું, આટલા વાગે છાપો વાંચવાનો, આટલા વાગે ફરવા જવાનું, આટલા વાગે મૌન રાખવાનું, એક પ્રકારનો નિયમ. જે મંડલેશ્વરો કૈલાસાશ્રમ બધે એવું ચાલતું હોય છે, મહારાષ્ટ્રીને એવું ચાલતું હતું નિયમ પ્રમાણે. ભ્રમણ કા સમય હો ગયા, મૌન કા સમય હો ગયા. જ્યારે આપણા મહાત્માઓને બીજા પ્રકારની જવાબદારી હોય, અહીંથી પેલું પ્રવચન, પેણથી પેલું પ્રવચન, તમે આજે આને ઘેરને કાલે પેલાને ઘેરને આખો દાડો અહીંથી ત્યાં ફરતા. તમને તમારી રીતે મન થાય કે ચલો જાંબુ ખાવા જવું છે કે બેસી જાંબુ ખાઈએ થોડી વાર, તો એમને જતા આવતા દેખાય દે કે જાંબુ છે. કારણ કે પેલો વખત સરપંચ વખતે બીજું પ્રવચન, પેલા વખતે પેલું હોય, બીજી રીતે બંધાયેલા હોય.
પણ મોટા ભાગના મહાત્માઓ પોતાના જીવનને નિયમોમાં બાંધીને જ રાખતા હોય છે. જરાક છૂટા થયા જો મનને સમય આપ્યો છે જે ફિલર્સ, પેલી ફાઇલો ટેબલ પર પડી જોઈ ઢગલે ઢગલા, શેના માટે? ટાઈમ ફિલર્સ. જરાક નવરાશ મળી તો આટલી ફાઇલો રાજુ વચ્ચે. કશું રાહ ના જોતું હોય તો તમે વિચાર કરો, હું તો વારંવાર કહું છું, આ બધાની વચ્ચે વોટ્સએપ જોવાનો ટાઈમ મળે છે કે બધાની વચ્ચે મળી જાય છે. બધા લોકોને બેનપણી જોડે વાતો, જેને જે કરવાનું લાગતું હોય, જેને પોતાની પ્રાયોરિટી કે પ્રાથમિકતા જે હશે તે, માનો કે કોઈને છાપું વાંચવાનો રસ હોય, કોઈને ટીવીનો રસ હોય, કોઈને જેને જે રસ હશે તે, આપણે જે કરવું હોય, વ્યવહાર સાચવવો હોય, બેસણા વાંચવું હોય તો ભાગવતની વચ્ચે જઈ આવે કે નહીં, આમ તેમ કરી બધા બધું કરી જ આવે. જે વસ્તુ કરવી જ છે એ આની વચ્ચે પણ સમય મળી જતો હોય છે. જો આ ના હોય તો આખો દિવસ શેમાં જશે? બરાબર છે. અને એટલા માટે આખા દિવસની યોજના બનાવી જ દેવી જોઈએ. અને મને ઉત્તમ લાગતું હોય છે કે જ્યાં પતિ પત્ની બંને ભેગા થઈને આવું નક્કી કરી શકતા હોય. જયારે આમ તેમ મન થાય તો પતિને મન થાય તો પત્ની કે ચલો આપણે ભજન કરવાનું છે, પત્નીને મન થાય પતિ કે આપણે શું નક્કી કર્યું હતું, ચલો ભજન કરવાનું છે. આવું થવાનું જ છે. ફરવાનું મન થાય, જવાનું, બધું તો બંને એકબીજાને મદદ કરતા રહે. એમ કરી કરીને સતત આપણે આપણા જીવનને કાર્યક્રમોથી બાંધી રાખીએ. આ દિવસે આ સમય થવું જ જોઈએ. જેવું નહીં થાય તો ફરી પ્યાર નક્કી જ છે. સૂર્ય બુદ્ધિના દેવ છે, ચંદ્ર મનના છે. બુદ્ધિ અને મન ભક્તિમાં તરબોળ બને છે ત્યારે રાહુ આવે છે. તમને એવું લાગશે કે ભક્તિ હું કરું છું, જ્ઞાની છું, કામ ક્રોધ નથી, તો એ ખોટી વાત છે. બધા વિકારો અંદર બેઠા જ છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી મન પર વિશ્વાસ ના રાખશો, મન ક્યારે ખાડા ઉતારશે કહેવાય. મહારાજ કહે છે કે એક માણસને પેલા નંબર આવે ને કશાક ને, શેના નંબર? એ મને લોટરી એવું નહીં, પણ કશું હોય ને નંબર, તો કે છે એક માણસે સ્વપ્નમાં નંબર ખબર પડતી હતી. પછી એ નંબર પ્રમાણે ખરીદવાનું શું કરવાનું એ પણ નથી જાણતું. એટલે કે એ નંબર સાચો પડે ને એને હંમેશા પૈસા મળે. આવું વારંવાર થતું હતું. એક જ દિવસ નંબર ખોટો પડ્યો ને બધું જતું રહ્યું એનું. મન કા વિશ્વાસ કરતે રહોગે તો એક દિન કટ્ટી મિલ જાયગા, ગિરા દેગા. એટલે મનનો વિશ્વાસ કરી જ ના શકાય. હંમેશા આપણે શાસનનો વિશ્વાસ કરીએ છીએ, મનનો વિશ્વાસ નથી કરતા. મહાપુરુષો મનનો વિશ્વાસ નથી રાખતા, મન ઉપર ભક્તિનો અંકુશ રાખે છે. હંમેશા ભક્તિ કરવાની ટેવ પાડો. સતત ભક્તિ કરવાની ટેવ પાડ. બસ પછીનો આવતીકાલનો છે. શ્રી શરણ છોડરાય કી જય, દ્વારિકાધીશ શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી અવને મહારાણી કી જય, શ્રી હરિનારાયણ ભગવાન કી જય, શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, શ્રી સુખદેવજી મહારાજ કી જય, શ્રી સદગુરુનાથ મહારાજ કી જય, શ્રીમદ ભાગવત ભગવાન કી જય. નમઃ પાર્વતી પતये, હર હર મહાદેવ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ